નમસ્કાર. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત નિધિ પંચામૃતના આજના 5મા દિવસે આપ સર્વેનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો કે છેલ્લા 5 દિવસથી આપણે વિવિધ નીતિઓ પર, રામની નીતિ, કૃષ્ણની નીતિ, ચાણક્યની નીતિ, મહાવીરની નીતિ, આ બધા પર પ્રવચનો જોયા. આજે આપણે રામની નીતિ પર પ્રવચન સાંભળવાનું છે. રામ એ આપણા શ્વાસોશ્વાસમાં ફેલાયેલા છે, એમ કહું તો અસ્થાને ન લેખાશે. વર્ષો પહેલાંથી જ્યારે રાજા રામે રાજ્ય કર્યું ત્યારથી આજ પર્યંત જ્યારે પણ આપણે શું રાજ્યની વાત કરતા હોય, શું રાજ્યની વાત કરતા હોય, તો તે વખતે એમ કહીએ કે રામ રાજ્ય આવે તો સારું. એનો અર્થ એમ થયો કે બધી નીતિઓમાં જો કદાચ ઉત્તમ નીતિ હતી તો એ રામની નીતિ હતી. અને એટલા માટે આપણે વિચાર્યું કે રામને છેલ્લે મૂકવા. અને ફોર્ચ્યુનેટલી આપણે માટે આનંદની વાત એ છે કે 22મી જાન્યુઆરી 2024ના રોજ ફરી એકવાર રાજા રામ એના મહેલમાં પધારવાના છે. અને જ્યારે એ પધારે અયોધ્યામાં, ત્યારે ફરી એકવાર આ દેશમાં રામ રાજ્ય સ્થાપિત થાય એવી આપણે અપેક્ષા રાખીએ. અને એટલા માટે રામની નીતિ શું છે, શું હોઈ શકે, એવા વિષયને લઈને આપણે એના તજજ્ઞ એવા ભગીરથભાઈ મર્ચન્ટને એ ઉપસ્થિત કર્યા છે, બોલાવ્યા છે, આમંત્રિત કર્યા છે. આજના સમારંભના મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા CA ભગીરથભાઈ મર્ચન્ટ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ વિજયભાઈ મેવાડા, ચેમ્બરના માનદ ખજાનચી કિરણભાઈ ઠુમર, અહીં ઉપસ્થિત અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ રજનીભાઈ મારફતિયા, પ્રફુલભાઈ શાહ, શરદભાઈ કાપડિયા, અરવિંદભાઈ કાપડિયા, જગદીશભાઈ ટેકરાવાળા, અને સૌથી વિશેષ વાત એ છે કે મારા મિત્ર વિજયભાઈ ભેંકર એ છેક મુંબઈથી આજના કાર્યક્રમ માટે આવ્યા છે. અને ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, અહીં કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં હું વિધિવત રીતે ચેમ્બર વતી આપ સર્વનું સ્વાગત કરવા માટે અમારા માન્ય ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાળાને વિનંતી કરું છું. શ્રી વિજયભાઈ. થેન્ક યુ રૂપિનભાઈ. નમસ્કાર. રૂપિનભાઈ કીધું તેમ રામ નીતિ આજે સૌથી છેલ્લી રાખવામાં આવી છે. તો એ ઘરમાં રામ, આંગણામાં રામ, મનમાંથી રાવણ કાઢો તો મનમાં પણ રામ વસે. તમને લોકોને થતું હશે કે આ બિઝનેસની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ ધાર્મિક પ્રસંગ લઈને આવી છે, પરંતુ જે કોઈ ઉચ્ચ હોદ્દા પર બિઝનેસમાં છે અને જે કોઈ આગળ પ્રગતિમાં છે એની પર કંઈક ને કંઈક નીતિ હોય છે. આપણે પાછલા 4 દિવસોમાં દરેક નીતિનો અભ્યાસ કર્યો અને દરેક નીતિ પ્રત્યે સાંભળ્યું. તેમાં એક રામ નીતિ પણ આજે એક એવો વિષય છે કે દરેકના જીવનને એ અસર કરે છે. અને કોઈ બી ઉચ્ચ હોદ્દા પર હોય કે સમાજમાં પ્રગતિના પંથે હોય, તેમાં રામનીતિનો બી અગત્યનો ભાગ હોય છે. માટે આજે રામનીતિ વિશે આપણા વક્તા કહેશે તે પહેલાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ નીતિ પંચામૃતના 5મા દિવસે અહીં અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી રૂપિનભાઈ પચ્ચીગર, અમારા ટ્રેઝરર શ્રી કિરણભાઈ ઠુમર, અહીં ગેસ્ટ તરીકે પધારેલા શ્રી ભગીરથભાઈ. સવારે જેમણે કીધું કે ભગીરથભાઈ છે ને ભગીરથ કાર્ય કરવાનું છે, તેમણે કીધું હું સાથે ગંગાને લઈને આવ્યો છું. તો તમને નમસ્કાર, તમને બી વેલકમ. બેઠેલા અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી રજની કાકા, પ્રફુલભાઈ, શરદભાઈ, અરવિંદભાઈ, તેમજ મુંબઈથી પધારેલા વિજયભાઈ, સર્વેને વેલકમ. આજે અચાનક એવું બન્યું કે ભગીરથભાઈનો સાંભળવાનો અમને આ બીજો લાવો છે મારા માટે અને અહીં બેઠેલા ઘણા લોકો માટે. આજે સવારે અમારા સીટેક્સનું ઓપનિંગ હતું, તેમાં બી ભગીરથભાઈ ઘણું સારું કહી ગયા. અને એમણે કીધું હું સૂટ હમણાં ઘણા વખતથી નથી પહેરતો, મલની કંપની જ પહેરું છું.
ને મલમલ જેવું એમણે ઘણું સારું પ્રવચન આપ્યું ને લોકોને મલમલ જેવા બનાવી દીધા. તે આશા છે કે હવે આ રામનીતિમાં પણ આપણે એમને એવું સાંભળીશું. સર્વેનું અહીં ઉપસ્થિત સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ 5 દિવસીય કાર્યક્રમમાં ભારતની ધરોહર એવા 4 મહાનુભાવો ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી મહાવીર, શ્રી બુદ્ધ અને શ્રી ચાણક્ય નીતિને આપણે સાંપ્રત સમયમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તેની ચર્ચા કરીને આજે આપણે જાણીશું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની નીતિઓ વિશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એ કોઈ ભજવાનું પાત્ર નથી, પણ પોતાના જીવનમાં આચરણમાં મૂકવાનો બોધ આપતા મહાપુરુષ છે. સૌના હૃદયમાં એમનું સ્થાન અનન્ય છે, એ બાબતે કોઈ શંકા જ નથી. શ્રી રામનું જીવન ચરિત્ર દેશના સર્વ સત્તાધીશો, પુરુષ, પતિ, ભાઈ, પુત્ર, પિતા અને મિત્રના એક ઉચ્ચ આદેશ સમાન રહ્યું છે. આટલી બધી ચારિત્ર્યની અતુલનીય દેવી વિશેષતાઓની કારણ શ્રી રામ સદૈવ જનમાનસમાં પૂજનીય રહ્યા છે. એટલે જ ભગવાન શ્રી રામને મહામાનવ, રઘુનાથ, રઘુપતિ, રાઘવ, મર્યાદા પુરુષોત્તમ જેવા અનેક નામોથી નવાજવામાં આવે છે. અંતર્યામી પરમાત્મા મહાતેજસ્વી શ્રી રામ એટલે એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા રાજા, ધનુષ્ય અને વચનના વાહક હતા. ભગવાન શ્રી રામના 16 ગુણો અને 12 કળાઓના સ્વામી હતા. તેમનામાં સદગુણી, બિનનિંદા, ધર્માત્મા, આભારી, સત્યવાદી, દ્રઢ નિશ્ચય, નીતિ અને ન્યાય જેવા ગુણો હતા. ભગવાન શ્રી રામના એક બોલ પર તમામ સ્નેહીજનો પ્રાણ ન્યોછાવર કરવા તત્પર રહેતા હતા. એક સમૃદ્ધ રાજ્યના સમ્રાટ જેના ચરણોમાં જગતભરનું સુખ પડ્યું હોય છતાં તેઓએ માતા પિતાની આજ્ઞાને માન આપીને પ્રાણ જાય પણ વચન ન જાય ની પ્રતિજ્ઞાનું પાલન કરી સર્વ આનંદ વૈભવ ત્યાગી વનવાસમાં જીવન જીવવા તૈયાર થઈ ગયા. એ છે શ્રી રામ. રામાયણ શબ્દનો અર્થ એક લેખકે સરળમાં કહ્યો છે, રામ જે રસ્તે ચાલ્યા તે એટલે રામાયણ. ભગવાન શ્રી રામ અને તેમના ચારિત્ર્ય સંખ્યાબંધ પુસ્તકો પ્રસિદ્ધ થયા. તેમના જીવન, ચારિત્ર્ય અને નીતિઓ સામાન્ય માનવીના જીવનમાં અનેક પ્રકારે બોધ આપે તેવી છે. તેથી જ કોઈ કહ્યું છે, માણસ બધું કોપી કરે છે પરંતુ કિસ્મત અને નસીબ નહીં. ભગવાન શ્રી રામે રાજાના ઘરે જન્મ લીધો છતાંય વનવાસ વેઠવો પડ્યો. બધો જ કિસ્મતનો ખેલ છે ભાઈ સાહેબ. માણસ બધા સામે લડી શકે છે પણ કિસ્મત સામે નથી લડી શકતો. આ બાબતમાં વધુ પ્રકાશ પાડશે આપણી અહીંયા રામ વિશે સતત અભ્યાસ કરનારા મુંબઈ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રેસિડેન્ટ CA ભગીરથભાઈ મર્ચન્ટ. વધુ માહિતી CA ભગીરથભાઈ મર્ચન્ટ આપણે રામનીતિ વિશે આપશે. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર વિજયભાઈ. અને હવે આપણે આપણા માનવંત મહેમાન ભગીરથભાઈ મર્ચન્ટનું સ્વાગત કરીશું બુકે દ્વારા અને મેમેન્ટો દ્વારા. હું વિજયભાઈ અને એમને વિનંતી કરીશ એમનું સ્વાગત કરીએ આપણે. હું મારા મિત્ર વિજયભાઈ બેંકર જેઓ ખાસ મુંબઈથી અહીં પધાર્યા છે અને આ કાર્યક્રમના આયોજનમાં એમનો પણ સહકાર છે. હું એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને કિરણભાઈને કહીશ કે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અયોધ્યા સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. રામાયણ એ મર્યાદા સંહિતા છે. જેટલો રામજીની કથાનો મહિમા છે, જેટલો રામજીના દર્શનનો મહિમા છે,
એટલો જ રામના નામનો મહિમા છે. અને એટલા માટે તો આપણે કહીએ છીએ કે રામ નામે તો પથ્થર પણ થરી જાય. તો રામ નામે પથ્થર જો તરતા હોય તો આપણે તો માનવી છીએ, આપણે પણ રામ નામે તરી જઈ શકીએ. રામાયણમાં તમે જોયું છે કે રામ હંમેશા ધનુષ્યધારી હોય છે. એ જ્યાં પણ હોય ને, વનમાં ગયા હોય કે રાજ્યાસન પર બેઠા હોય, રામ ધનુષ સાથે જ હોય. ઉપનિષદમાં ધનુષ્યને પ્રણવ એટલે કે ઓમકારની ઉપમા આપેલી છે. પ્રણવને ધનુષ્ય અને આત્માને બાણ કહ્યા છે. પ્રણવ રૂપી ધનુષ્ય પર આત્મા રૂપી બાણ ચડાવી પરમાત્મા રૂપી લક્ષ્યને વિધવાનું છે. એટલે ઓમકારની મદદથી આત્મા પરમાત્માને એક્ય કરવાનું કામ આપણે કરવાનું છે. બીજા શબ્દમાં કહીએ તો જ્ઞાનરૂપી ધનુષ્ય ઉપર મનુષ્ય જો વિવેકરૂપી બાણ ચડાવે તો ધાર્યું લક્ષ્ય સિદ્ધ કરી શકે. રાક્ષસો સામે લડવા માટે રામે ધનુર્ધારી બનીને ઘણા રાક્ષસોને માર્યા. આપણે પણ કામ, ક્રોધ, મોહ, મદ જેવા રાક્ષસોની સામે લડવા માટે 24/7 ધનુર્ધારી બનવું પડશે. ધનુષ્ય ધ્યાન હાથમાં રાખવું પડશે અને આપણે રામનીતિને તો જ અપનાવી શકીશું. ઉચિત અને અનુચિત મૂલ્યોનું મૂલ્ય કરે તે રામ. રામના મૂલ્યશાસ્ત્રના બે મુખ્ય આધાર છે. એક આચાર સંહિતા અને બીજું નીતિશાસ્ત્ર. રામ એટલે મર્યાદા પુરુષોત્તમ, સીતા એટલે સહિષ્ણુતાની મૂર્તિ અને લક્ષ્મણ એટલે લક્ષ્મણ રેખા દોરનારો વ્યક્તિ. સુરેશ દલાલે બહુ સરસ લખ્યું છે. સુરેશ દલાલ લખે છે, તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. હૈયાના આ કુરુક્ષેત્ર પર પળ પળના સંગ્રામ. આ પળ પળનો સંગ્રામ આપણા હૈયા પર ચાલતો હોય ત્યારે મને એમ લાગે છે કે રામની નીતિ જો અપનાવવામાં આવે તો એ આપણું જે હૈયું છે તે શાંત પડી જાય. કારણ કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, શાંતિ પુરુષ છે. અને એ શાંતિ પુરુષને સાંભળવા માટે આપણે એક એવી વ્યક્તિને બોલાવી છે જેણે રામને પછાવ્યા હોય, જેમણે રામ ઉપર સંશોધન કર્યું હોય, રિસર્ચ કરી હોય. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પણ રામની ઉપર સંશોધન કરીને રામ વિષય પર બોલવાનું વાત આવી ત્યારે એક અવાજે એક જ નામ સામે આવ્યું અને તે ભગીરથભાઈ છે. હું ભગીરથભાઈનો ટૂંકમાં પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. એમનો પરિચય બહુ લાંબો છે પણ એક સંક્ષિપ્ત પરિચય આપવાનો મારો પ્રયત્ન છે. Today's learned speaker, Sri Bhagirath Merchant, is BCom, FCA, MBA, PGDM in US Money and Capital Market from New York Institute of Finance, New York. He is rich in experience and wealthy in knowledge. During his lifetime, he has traveled through various financial positions. He worked as a manager in financial consultants and management service private limited. He was in charge of loan syndication, public issue and fixed deposit department. He was first to mobilize NRI investment in January 1974 and toured the entire Middle East, UK, USA, Australia, Hong Kong, Singapore and various Eastern European countries. He was elected as the president of the Bombay Stock Exchange, Mumbai for the year 1994-95. He implemented the computerization of trading activities through the BSE online trading BOLT in 1995 and also prepared the blueprint for the paperless trading system through the creation of depository company through the new concept called dematerialization. Stock Exchange Mumbai, BSE promoted a company namely Central Depository Service India Limited and he was named as the initial promoter and director of the company for the first 3 years. Ladies and gentlemen, he is also a trainer and was faculty at the Training Institute of BSE. He is a recipient of an award namely Samashri Award for the year 1995 and from Indian Council of Management.
With these few words, ladies and gentlemen, allow me to present for you a learned speaker of this evening, અને જેણે રામને પચાવ્યા છે અને રામ વિશે રિસર્ચ કર્યું છે એવા આજના વિદ્વાન વક્તા શ્રી ભગીરથભાઈ મર્ચન્ટને હું વિનંતી કરીશ કે હવે રામ નીતિ આપણને સમજાવે અને હવે રામ રાજ્ય કઈ રીતે આવશે, કઈ રીતે આવી શકે એ વિશેની માહિતી આપે અને રામ રાજ્ય શબ્દ કેમ પડ્યો તથા રામની નીતિ આજે પણ કેમ પ્રસ્તુત છે એ વિષય પર આપણને સંબોધન કરે એ વિનંતી કરું છું. ભગતભાઈ બરીકભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. હું રામ સ્તુતિથી શરૂઆત કરીશ. 2-3 મિનિટ લાગશે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अंजनी सर्वसम्भूतो वायुपुत्र महाबलं कुमारो ब्रह्मचारीस्य तस्मै श्री हनुमते नमः. राजीवनयन धरे धनुषायक राजीव नयन धरे धनुषायक भक्त विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर विहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निदान की ताके जुगपद कमल मनावं जासु कृपा निर्मल मति पावं महावीर बीनवं हनुमाना राम जासु जस आप बखाना प्रणव पावन कुमार खलबन पावक ज्ञान धन जासु हृदय आधार बस ही राम सरचाप धर कुंद इंद समदेह उमा रमण करुणायन जाहि दीन परने करो कृपा मर्दन मयन सिया राम मैं सब जग जानी सिया राम मैं सब जग जानी करो प्रणाम गुरुवर गोसाई करो प्रणाम जोरी जुगपानी. जय श्री राम. સૌપ્રથમ ધ સદર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત, હું એમને ધન્યવાદ આપું છું કે એમને મને યાદ કર્યો અને મને યાદ કર્યો એનો મને અચંબો નથી, પણ મને આશ્ચર્ય જરૂર થયું હતું કારણ કે હું સુરતમાં મને કોઈએ 25 વર્ષ પછી યાદ કર્યો અને હું 25 વર્ષ પછી આવ્યો. મિસ્ટર પચ્ચીકરનો ફોન આવ્યો હતો
મારા મિત્ર જે અહીંયા એમના બેઠા છે વિજયભાઈ બેન્કર, એ બી હું જ્યાં રહું છું ત્યાંથી 5-10 મિનિટના રસ્તે જ રહે છે. એમનો ફોન આવ્યો અમારા કોમન ફ્રેન્ડ થકી. હું બી એમને મળ્યો નહોતો, ડૉક્ટર દલાલ. અને એમણે મને કીધું ભગીરથભાઈ તમારે આ કરવાનું છે. મેં કીધું સારું, બસ આટલો જ જવાબ આપ્યો, બીજું નહીં. કેમ? તો મેં કીધું જ્યારે તમને આવા આમંત્રણ મળતા હોય છે તો તેની અંદર તમારી કોઈક દૈવી શક્તિના આવિષ્કાર થાય છે અને એના આશીર્વાદ તમારી ઉપર છે, એવું હું માનું છું. એમના પ્રમુખ શ્રી વઘાસિયાએ મને કાલે અહીંયા બોલતા ત્યારે બોલ્યા કે નાણાંની લેવડ દેવડ કરવા વાળો, લિયા દિયા કરવા વાળો માણસ ઇન્ટરેસ્ટમાં ભાગતો હોય, ઇન્ટરેસ્ટમાં ઇન્ટરેસ્ટ ના લેતો હોય ને ઇક્વિટીમાં ઇન્ટરેસ્ટ લેતો હોય, એને રામ કેમ યાદ આવે? તો મને એમ કેવું છે કેમ ના યાદ આવે? યાદ આવે એમાં શું નવું છે? મા બાપના સંસ્કાર આપણા એવા છે. હું એમને કહેતો હતો કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે દર ગુરુવારે સાંજે અને દર રવિવારે સવારે અમારા મુંબઈના માધવબાગમાં ભગવદ્ ગીતાની પાઠશાળા ચાલતી હતી. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ કરી હતી. તો અમને 2 વર્ષની અંદર આખી ગીતાના 700 શ્લોક મોઢે કરાવેલા. પાંડુરંગ શાસ્ત્રીજી મેં કોઈ દિવસ જોયા નહોતા અને અમને આવ્યા બી નહોતા એ 2 વર્ષ દરમિયાન. પણ એમના જે કોઈ મુખ્યાજી જેવા હતા, એ પછી કે કોઈ વાર કોઈ મહેમાન આવેલા હોય તે પછી કે ભગીરથ ઊભો થા, અધ્યાય બીજો સાંખ્ય યોગ 62 ને 63 શ્લોક બોલ. એટલો બોલી દઉં. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रम स्मृति भ्रंशाद बुद्धिनाश बुद्धिनाश. હા, મારા બજાર માટે આ શ્લોક બહુ મહત્વનો છે. આ શ્લોકમાં કૃષ્ણ એમ કહે છે, અને જે બીજા લોકો છે એમને બી કહું છું કે જ્યારે વધુ પડતી અપેક્ષા રાખો ને કમાવાની, ત્યારે આ 2 શ્લોક યાદ રાખજો. એક જે ધ્યાય તો વિષયાન પુંસ, કે જે વિષયમાં તમારી કામના ઉત્પન્ન થઈ, પછી એ કામનાને પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્ન કર્યા અને એ પ્રયત્નમાં તમે અસફળ રહ્યા એટલે તમને ક્રોધ આવે, અને ક્રોધ આવે એટલે તમે મૂઢ થઈ જાઓ, તમે તમારી સ્મૃતિનો વિભ્રમ થઈ જાય, એટલે તમારી બુદ્ધિ નાશ પામે, એટલે તમે જીવતી જાગતી લાશ જ છો. આ જો કેટલું કૃષ્ણએ પહેલે માળે ઊભા હોય ને દાદરા પર ઊભા હોય ને પછી સીધી નીચે આવો ને એવી રીતે કહી દીધું સાદી ભાષામાં. આ જ વાત રામાયણમાં બી મળે છે. રામાયણ મારા મત પ્રમાણે પારિવારિક મૂલ્યોની પાઠશાળા છે. રવિન્દ્રનાથ ટાગોરે તો એમ કીધું કે આ તો એક મોટી કુટુંબ વ્યવસ્થાની વાત છે, કે એક કુટુંબમાં દાદા દાદી હોય, મા બાપ હોય, તમે ભાઈ ભાંડુઓ હોય, અને કોઈક વાર તમારે કોઈક ફોઈની દુઃખી છોકરી તમારે ઘેર રહેવા આવી હોય, તમારા માસીની દીકરી બી તમારે ત્યાં રહેવા આવી હોય, અને એક સાથે બેસીને તમે મળો. આ કુટુંબ સુંદરી એટલે ગુણ સુંદરી નાટક હતું ને એના પરથી મને આ શબ્દ પ્રયોગ છે કે આ કુટુંબ સુંદરી કે ગુણ સુંદરી હોય એને કુટુંબ કહેવાય, અને એ રામાયણ શીખવે છે. આજની 21મી સદીમાં આવા સંસ્કાર બહુ ઓછા જોવા મળે છે. હું એમ નહીં કહું કે નથી જોવા મળે, ઓછા છે, સિલેક્ટિવલી છે. અમુક ઘરોમાં છે કે જે પોતાની પરંપરા જાળવી રાખે છે, અને પરંપરા જાળવી રાખવી એ કોઈની મોનોપોલી નથી એની ઉપર. એ દરેક વ્યક્તિ કરી શકે એમ છે, અને દરેક વ્યક્તિની અંદર એક રામ અને એક રાવણ છે એમ એમને કીધું ને, તેમ એક અર્જુન અને દુર્યોધન બી છે. મને યાદ આવે છે, હું લંડનમાં હતો 1986માં, 6 મહિના મારે રહેવાનું હતું એક પ્રોજેક્ટને માટે. તો દર વીકેન્ડમાં ગાડી લઈને હું સ્કોટલેન્ડ જતો. એ મારો જે ક્લાયન્ટ હતો એ ત્યાંની એડિનબર્ગની ક્લબમાં લાઈફ મેમ્બર હતો. મને કે ઇફ યુ આર ટાયર્ડ એન્ડ ઇફ યુ આર અલોન એન્ડ ઇફ યુ ફીલ બોર્ડ, ટેક ધીસ કાર એન્ડ ગો ડ્રાઈવ ડાઉન ટુ ધીસ ક્લબ. અને હું જતો ત્યાં. તે જતાં તે વખતે મને હાઈવેની ઉપર એકવાર એક્સિડન્ટ થયો. મારી આગળ 2 ગાડી ચાલતી હતી, એને ગાડીનો એક્સિડન્ટ થયો. 2 જણા ઊભા રહ્યા અને
અને હું આગળ ગયો, હું બી પેલો લે બે હોય ને ત્યાં ઊભો રહ્યો અને મારા રિયર વ્યૂ મિરરમાંથી જોતો તો આ બે જણા શું કરે છે. કોઈએ એકબીજાની સાથે વાત ના કરી, કોઈ ગાળી ગલોચ નહીં, કોઈ મારામારી નહીં. મેં જોયું થોડી વારમાં, તે વખતે ત્યાં એ લોકો પોતાના ફોન પર વાત કરતા. મોટો ફોન હતો તે વખતે, સેલફોન બહુ લાંબો હતો વિથ એન્જિન વાળો. તો વાત કરતા હતા. 20-25 મિનિટ તે પછી બીજી બે ગાડીઓ ત્યાં આવી અને બે ગાડીમાંથી બે જણા ઉતર્યા અને એ બે જણા આ બે જણના જેના એક્સિડન્ટ થયા એની સાથે વાત કરતા હતા. અને 15 મિનિટમાં એ લોકો ચાલી ગયા અને મેં કુતૂહલ વશાત એક ગાડી જે રહી હતી ત્યાં હું ચાલતો ગયો ને પૂછ્યું, મેં વોટ હેપન જેન્ટલમેન, ઇટ્સ એન મને કે ઇટ જસ્ટ માઇનર એક્સિડન્ટ. મેં કીધું યુ નેવર ટોક. મેં હુ ધીસ ટુ ગાઈસ? મને કે દેવર માય ઇન્સ્યોરન્સ એજન્ટ્સ. હવે તમે વિચાર કરો, મને હું તો પછી ગાડી લઈને ચાલી ગયો. હું ક્લબમાં બેઠો તો બિયર પીતો હતો દિવસમાં. સાચું બોલવામાં કોઈ દિવસ ગભરાવાનું નહીં. તો હું વિચાર કરતો હતો કે આ વ્યક્તિને જો પોતાના ઇન્સ્યોરન્સ એજન્ટમાં આટલો વિશ્વાસ કે શ્રદ્ધા છે તો મને મારા કૃષ્ણ કે રામમાં છે? પૂછી જોજો આ સવાલ તમે તમારી જાતને પણ. અર્જુનને એ વિશ્વાસ હતો કારણ કે એ મિત્ર સમજતો હતો, એને ખબર જ નહોતી આ પરમાત્મા છે. એ તો એને 11મા અધ્યાય પછી ખબર પડી કે આ પરમાત્મા છે, વિરાટ દર્શન થયા પછી. મને થાય કે આપણે પણ આપણા જે આ ગ્રંથો છે મોટા મોટા, એની અંદરથી આપણે શીખવાનું બહુ ઘણું છે. રામાયણની સાદી વાત શરૂ કરું છું. રામાયણની અંદર જે મેં સંશોધન કર્યું, આ તમારા ફોન આવે તો આપને હા પાડીને પછી હું અમેરિકા ગયો હતો. 2 મહિના પછી પાછો આવ્યો. પણ ત્યાં બેસીને મેં મારા ઘરે રામાયણનું બહુ સંશોધન કર્યું. અને પહેલું સંશોધન એ કર્યું કે પ્રથમ રામાયણ લખ્યું વાલ્મીકીએ, જેને વાલ્મીકી રામાયણ કે જે સંસ્કૃતમાં હતું. અને આમ જનતાને ત્યાં ભારતના લોકોને એ ખબર નહોતી પડતી કે આમાં શું લખ્યું છે. કારણ કે સંસ્કૃત એવી ભાષા હતી અને તે વખતે આપણા ભારતની પરિસ્થિતિ એવી હતી કે મુસ્લિમ લોકોનો આતંક આખા દેશમાં ફેલાયેલો હતો અને હિન્દુઓને કોઈ દિવસ એકતા આવતી હતી. તે વખતની વાત કહું છું. આ મેં સંશોધન કર્યું એમાંથી કહું છું. અત્યારના પરિપ્રેક્ષમાં આની અંદર કોઈ એ ના લેતા, હું કોઈની ભાવના દુભાવવા નથી માંગતો. પણ જે હકીકત છે એમાં એ જોયું કે આ બધા છિન્ન ભિન્ન થઈ ગયા હતા. તો તે વખતે બ્રહ્માજીએ કીધું કે ભાઈ વાલ્મીકી તે તો આ રામાયણ લખ્યું સંસ્કૃતમાં, પણ આ લોકોને નથી ખબર પડતી. તું પુનર્જન્મ લે. અને એ પુનર્જન્મ લઈને સંત તુલસીદાસ તરીકે આવ્યા અને સંત તુલસીદાસને એમને કીધું કે તું હિન્દીમાં એ કર લખ. અને એ બધી છુપાઈઓ આપણને એટલી મળી. અને પછી સંત તુલસીદાસે આ બધું પ્રજાની અંદર વ્યાપક રીતે પહોંચાડવાનું કામ શરૂ કર્યું અને એક અભિયાન હતું એ. અને એ અભિયાનની અંદર એ ઘણા સક્સેસફુલ થયા બી ખરા. મારે એ જ કહેવું છે, એક સંશોધનની થોડી ચોંકાવનારી વાત છે. એ બી વાલ્મીકી રામાયણમાંથી મળી છે. રામનો જન્મ થયો એ પહેલા વાલ્મીકીએ રામાયણ લખ્યું અને બ્રહ્માજીએ એમને કીધું તે જ વખતે કે તમે આ રામાયણ લખો, વ્યવસ્થિત લખો, એક પ્રસંગ અને રામનો અંદર કરો, પછી જ વિષ્ણુ ભગવાન રામ તરીકે અવતરશે. અને એ થયું. હવે તમે વિચાર કરો, આપણે જો રામનો અવતાર થયો કે જન્મ થયો એ પહેલા જો વાલ્મીકીએ રામાયણ સંપૂર્ણ લખી નાખ્યું ને એ જ પ્રસંગો રામ જે જીવ્યા તે શેને માટે? તે કે એટલા માટે કે ભગવાન અવતાર શેને માટે લે છે? ભગવાન અવતાર એટલા માટે લે છે કે હું ઉપદેશ આવવાથી કોઈની ઉપર કોઈનું ભલું થતું નથી, તો હું માનવ અવતાર લઈને મારું આચરણ થકી એ લોકોને બતાવું કે ઉદ્ધાર કેવી રીતે થાય. એટલે પ્રભુ માનવ અવતાર લઈને પોતાના આચરણ દ્વારા આ સમજાવે છે કે ભાઈ હું આ કરું છું. ભગવદ્ ગીતામાં બી એ લખ્યું છે કૃષ્ણએ કે જે જ્ઞાની પુરુષ તત્વદર્શી થઈ ગયો છે અને એ પોતે જે બીજા જે નથી આ જ્ઞાન પામ્યા અને જે પોતાની દ્રષ્ટિએ શાસ્ત્ર રહિત કામ કરે છે કે કર્મ કરે છે, તો એને તમારે ટોકવાના નહીં. તું જ્ઞાની પુરુષ છે તો તું એવી રીતે કામ કર કે તને જોઈને તારા આચરણ થકી એ પોતાની જાતની ઉન્નતિ કરે.
આ વાત કૃષ્ણએ બી કરી, પણ શરૂઆત કરી હતી રામે. રામ આને માટે આપણે રામના ડેફિનેટલી આભારવશ કાયમને માટે રહીશું. બધી જ પ્રજા એમને કાયમને માટે રહેશે. હું અમુક સંશોધન કરીને લાવ્યું છે, મેં લગભગ મારી આ બુકમાં 22 પાના તો લખ્યા છે. હું સંશોધન કર્યા પછી મને જે, કારણ કે ઇક્વિટી રિસર્ચ વોઝ માય સબ્જેક્ટ, તો ઇક્વિટી રિસર્ચ કરું ત્યારે પહેલાં મેક્રો ઇકોનોમિક એનાલિસિસ કરું, પછી ઇન્ડસ્ટ્રી એનાલિસિસ કરું અને પછી કંપની એનાલિસિસ કરું. આ 3 તબક્કા છે. કંપનીનું એનાલિસિસ કરવાથી કંઈ ખબર નથી પડતી. કંપની કઈ ઇન્ડસ્ટ્રીમાં એન્ગેજ છે, ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ શું છે, એ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય શું છે, ગવર્મેન્ટની પોલિસીસ, એપ્લિકેબલ પોલિસીસ શું છે, એ જો હું ના સમજું અને ઇકોનોમિક સર્વે ના વાંચીને જોઉં કે ઇન્ડિયાની ઇકોનોમી શું છે, શું કરવા માંગે છે અને ગવર્મેન્ટ શું કરી રહી છે, એનું જો હું તબક્કાવાર વિશ્લેષણ ના કરું તો હું કોઈ દિવસ તમને ઇન્વેસ્ટમેન્ટ રેકમેન્ડેશન ના કરું. એવું જ એ જ મારી દ્રષ્ટિ જે હતી તે મેં આ વખતે એમનો ફોન આવ્યા પછી લગાવી અને એની અંદરથી આ બધું સંશોધન કરીને પ્રાપ્ત કર્યું. તો એ જ કે રામાયણ આપણને એક શીખવે છે. મેં તમને કીધું કે એક પારિવારિક મૂલ્યોની પાઠશાળા છે. તો પારિવારિક મૂલ્યો એટલે શું? ભાઈ ભાઈ કેવા હોવા જોઈએ. આજના જમાનાની નથી વાત કરતા, પણ આજના જમાનાએ એની અંદરથી શીખવા લેવું છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે વિદ્યા પ્રાપ્ત કરી, સાથે શિક્ષા લીધી, સાથે શસ્ત્ર વિદ્યા બી લીધી. અને શસ્ત્ર વિદ્યા એમને કોને આપી? કૈકેયીએ. કૈકેયી જેવી પ્રતિભાવાન વ્યક્તિ, કૈકેયી જેવી જ્ઞાની વ્યક્તિ, કૈકેયી જેવી સમગ્ર કુટુંબને એક તાંતડે બાંધરી રાખવા વાળી વ્યક્તિ અને રાજનીતિમાં પણ સમર્થ. અને એ બધા પુત્રોને એને એ કર્યા. તો કૈકેયીને તો કાયમ કહેતા હતા કે મારે મારા પરિવારને એવી રીતે સંગઠિત કરીને રાખવાનો છે કે જેની અંદર એકબીજાની કોઈ દિવસ તમારો વિકાર આવે જ નહીં વિચારમાં. એટલે આજના સંદર્ભમાં એમ કહું કે સમજણ શબ્દ એવો છે, એને શું સમજવાનું? આપણા એક કુટુંબમાં સમજો આપણે 4 છીએ, હમ દો હમારે દો એમ સમજીને. તો 4 વિચાર, 4 માણસ, 4 વ્યક્તિ પણ વિચાર એક, એને સમજણ કે જે રામાયણમાંથી આપણે શીખ્યું કે આટલું મોટું કુટુંબ, રાજવી કુટુંબ, આટલી બધી વ્યક્તિઓ, 3 માતા અને છતાં વિચાર એક, એ રામાયણે શીખ્યું આપણને. લક્ષ્મણે તો કીધું વનવાસ અમને ડિસિઝન લઈ લીધું એટલે કે હું તો તમારી સાથે જ આવીશ. કેમ કે હું તો તમારો પડછાયો છું. દરેકનો પડછાયો, આજે આપણે આપણો પડછાયો જોઈએ ને તો કાળો હોય છે. રામનો પડછાયો એક શ્વેત હતો અને તે લક્ષ્મણ. શ્વેત પડછાયો એટલે શું? કે એ જ એની કોપી છે, એની સાથે જ હોય. જ્યાં રામ ત્યાં લક્ષ્મણ હોય જ. અને એની અંદર બીજી કોઈ શંકા ઉત્પન્ન ના થાય. એને કીધું નહીં હું તો આવીશ, હું કંઈ તમારો ધર્મ બરમ જાણતો નથી. તમે મને કહો છો કે મારે કુટુંબની સેવા કરવાની અને એની કદર કરવાની, હું કંઈ માનતો નથી. તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. તો રામે એને કીધું જ્યાં સુમિત્રા માતાને પૂછીને આવો. એ સુમિત્રા પાસે આવ્યો, પોતાની મા પાસે, કે માં હું તો જાઉં છું. તમને કહો સુમિત્રાએ શું જવાબ આપ્યો? સુંદર જવાબ. હજી તે વખતે લક્ષ્મણના લગ્ન થઈને આણું વાળીને એની બૈરી ઉર્મિલા સાસરે આવી હતી ને આ બીજે દિવસે મા પાસે જાય છે કે માં હું રામ મોટા ભાઈની સાથે વનમાં જાઉં છું. તો માએ તો બહુ સરસ જવાબ આપ્યો, રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિમ જનકાત્મજામ અયોધ્યા અટર્બી વિદ્ધિ. એટલે એને શું કીધું કે તું જા. આ પહેલો જવાબમાં કે તું જા, પણ તું કાર્ય એવું કરજે કે તું તારી જાતને શોભાવે. આ માં કહે છે. અને એ કહે છે જવું તો સહેલું છે, પોતાને શોભાયમાન કરવું એ અઘરું છે. તો તું કેવી રીતે કરીશ? તો આ જે શ્લોક કીધો રામમ દશરથમ વિદ્ધિ, કે તું રામમાં દશરથને જોજે. અને પછી કીધું મામ વિદ્ધિમ જનકાત્મજમ, કે આ તારી ભાભી છે ને જનકપુત્રી, એમાં તું મને જોજે, માને. અને કીધું શું પછી?
અયોધ્યા અટરબી વિદ્ધિ વનને જ અયોધ્યા માનજે, આ અયોધ્યાને ભૂલી જજે. મને કહો કઈ માં આવી વાત કરે જેની વહુ આગલે દિવસે જ ઘરે આવી છે. અને સુમિત્રા એ અણમાનીતી પત્ની હતી રાજા દશરથની, જેને કોઈ પતિ તરફથી વધારે સુખ મળ્યું જ નથી, અને છતાં કોઈ મનમાં રાગ નહીં, દ્વેષ નહીં, છળ નહીં, કપટ નહીં, કંઈ જ નહીં. અને કહી દીધું, હા બેટા તું જા, સુખેથી જા, પણ તારી જાતને સ્વભાવજે. જો આ પારિવારિક મૂલ્યો જે છે ને, આપણે ત્યાં એક જોઈન્ટ કુટુંબની વ્યવસ્થા હતી. આજે જોઈન્ટ ફેમિલી ક્યાં છે? એ સંયુક્ત કુટુંબની અંદર તમે જોજો, ઓફકોર્સ એ જમાનો જુદો હતો કે ભાઈ ક્રિકેટની ટીમ તૈયાર થઈ જતી, પણ જે વડીલ હતા ઘરના, એમણે એક શીખ્યું હતું કે ભલે મારે ત્યાં 5 છોકરા હોય ને 5 છોકરીઓ હોય, અને છોકરીઓનું લગ્ન થાય, અમુક પાછી બી આવે, વિધવા બી થાય, કારણ કે તે વખતે મેડિકલ સાયન્સ હજી એટલું ડેવલપ નહોતું થયું. અને છોકરાઓમાં પણ એમ હતું કે એ છોકરાઓમાંની અંદર બી દરેક જણ એક સરખા નહોતા. તો એ વડીલ આપણને એક શીખવતા હતા. એ એમ કહેતા હતા કે આપણા ઘરમાં કોઈ ભણેલું બી હોય, બધા એક સરખા નથી, બધા એક સરખી કામગીરી નથી કરતા, બધા એક સરખું કમાતા નથી, પણ સાથે છીએ. તો એમ કે આની અંદર આ ભેદભાવ કોઈના મનમાં આવતો જ નહીં, બધું સારી રીતે સાચવી લેતા અને બધાને વ્યવસ્થિત રીતે રાખતા. તો મને તો વડીલ એટલે ગામના પાદરે આવે, વડલાની યાદ આવે. વડલો પોતાની છાંયમાં બેસવા વાળાની પાત્રતા પૂછતો નથી, એ બધાને એક સરખી ચિતળતા આપે છે. આ વડીલ છે. અને એ વડીલે આ જ વસ્તુ રામાયણમાંથી શીખી. જો રામાયણમાંથી આપણા બાપ દાદાઓએ અને પૂર્વજોએ શું શીખ લીધેલી, તે આ આપણા સંયુક્ત કુટુંબ થકી આપણને મળી, પણ આપણે કદાચ એ બરોબર ઓબ્ઝર્વ ના કરીએ. પોસિબલ છે. આમાં કોઈનો વાંક દોષ કાઢવાનો મારો ઉદ્દેશ નથી. પોસિબલ છે કે આ નહીં આવ્યું હોય નજરમાં, નથી આવતું ઘણા લોકોને. જેમ મને હું રસ્તામાં ચાલતો હોઉં ને, તમારા ફ્રેન્ડ મને કહે અમે સવારે જોગર્સ પાર્કમાં અમારા મુંબઈમાં ચાલીએ JVPDમાં દીવમાં, તો તમે જુઓ કે સિન્ટેક્સની ટાંકી તો દરેકના બિલ્ડિંગની ઉપર હોય ને, કાળી. તમે લાગે જો આને મીનું તને શું દેખાય? મીનું મને આમાં શિવલિંગ દેખાય છે. કોઈ જે જોઈ છે ટાંકીને, સિન્ટેક્સની ટાંકીને શિવલિંગ જોઈ? હું જ્યાં રહું છું દરિયા કિનારો છે, ચારે બાજુ અમારા નારિયેળીના વૃક્ષ છે, અને અમારી બારી પર બેઠો હું છાપું વાંચતો સવારે, તે નારિયેળીના છાપું વંચાય એટલે આમ ખાલી બેઠો બેઠો જોતો. અને એક દિવસ વિચાર ઝબક્યો, આપણે બધા ઈશ્વરને શોધીએ છીએ અને આપણે કહીએ છીએ મને તો ઈશ્વર દેખાતો નથી. બધું મને દેખાય છે. કેમ? બધું આ નારિયેળીનું વૃક્ષ ખારી જમીનમાં ઉગે અને મીઠું પાણી આવે. તો હું તો એમ કહું, નારિયેળ ભગવાન, એ મારા નારિયેળીના વૃક્ષ ભગવાન, મને તમારો ગુણધર્મ આપજો કે જે ખારાશને હું મીઠાશમાં ફેરવું. આ રામાયણ શીખ્યું છે સાહેબ, કુટુંબ ભાવ. પણ હું એકલો બી બેઠો હું ત્યારે હું ચિંતન કરતો હું ત્યારે મને લાગે કે આ ઈશ્વર તો મારી સામે જ છે, મને નથી દેખાતો. ઈશ્વર આપણી સાથે જ છે, અદૃશ્ય હોય છે, પણ દ્રશ્યમાન બી થાય છે, દ્રશ્યમાન બી થાય છે. આપણી પાસે એવા ચક્ષુ, મને દિવ્ય ચક્ષુ નથી જોઈતા જે અર્જુનને આપેલા વિરાટ દર્શન કરવા માટે. મને ખાલી સાદા ચક્ષુ જોઈએ છે, અને એ ચક્ષુ પાછળની મારી પોતાની અંતર ભાવ જોઈએ છે. આપણી જે યાત્રા છે ને, એ અંતર્ભાવ પામવાની યાત્રા છે. એ હું રામાયણ પાસેથી શીખ્યો. અને ભરતને માટે પણ રામાયણમાં બહુ ઓછું લખાવ્યું છે. કીધું છે કે એના જેવો ભાઈ નહીં મળે. અને આ કેવો ભાઈ જે એને કોઈ અપરાધ કર્યો નથી, એનો એ પ્રાયશ્ચિત કરવો. વિચાર કરો. ભરત તો તે વખતે મોસાળ ગયો હતો, અને ઘરમાં જે થવાનું હતું, મંથરાએ જે કર્યું, અને કૈકેયીએ વરદાન માંગી લીધા, અને દશરથ રાજાએ આપવા જ પડ્યા, કારણ કે એ તો રઘુકુલ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પર વચન ન જાય. આ મેણું, આ શ્લોકમાં આ મેણું કૈકેયીએ એમને માર્યું. રામચરિત માનસ તુલસીદાસ કૃતમાં છે, એ ચોપાઈ.
તે એણે કીધું કે તમે મને આપી દો, એને આપ્યો. અને એ જ્યારે પાછો આવ્યો ને ત્યારે એમના અયોધ્યાની બહાર પાદરે એમના બધા વંશજોના પૂતળા મૂકેલા હતા કે હું મારા પિતૃવંદના કરીને આવું. અને છેલ્લે આવ્યો તે જોયું તો પિતાજીની જ મૂર્તિ છે. એમણે કીધું એ ભાઈ આ શું છે? તો કે એમનો દેહાંત થઈ ગયો. એમ ક્યારે? મને તો કોઈએ કીધું જ નહીં. મારતે ઘોડે ઘરે ગયો અને પહેલા ગયો કૌશલ્ય માતા પાસે અને માતાને પૂછ્યું, માતા આ શું થયું? તો કે જે થવાનું હતું તે થઈ ગયું બેટા. તમે મને કે તને કેવી રીતે કેવડાવી? હવે એ વખતના જમાનામાં આપણી પાસે તો કંઈ સેલફોન નહોતા, ટેલિગ્રામ બી નહોતો, ટેલિફોન બી નહોતો. કેવી રીતે જણાવે? મારતે ઘોડે કોઈને મોકલીને બોલાવે ના થાય, પોસિબલ નહોતું. એ તેને જે થવાનું તે જો એને સમજી લીધું અને પોતાની માતા પાસે જઈને એને કીધું કે માં, તે જે આ કર્યું છે તે ભલે કર્યું, પણ એક વસ્તુ યાદ રાખજે, હું અહીંયા રહેવાનો નથી અને હું આ સિંહાસન ગ્રહણ નથી કરવાનો. ભલે તમે મારો રાજ્યાભિષેક કરવાની વાત પિતાજી પાસેથી લીધી અને પિતાજી એ દુઃખમાં ગુજરી ગયા. મને એની પર ધક્કો લાવે તો આ ભરત આ જે ગુનો એને નથી કર્યો એનું પ્રાયશ્ચિત ને એની માફી રામ પાસે માંગે છે. કોઈ ભાઈ તમને આવો ભાઈ. અને શત્રુઘ્નનો શબ્દ જ એ છે કે તમારામાં દિલમાં રહેલી બધી નકારાત્મકનો નાશ કરે એ શત્રુઘ્ન. આ શત્રુ છે આપણો. શત્રુ એટલે કોઈ વ્યક્તિનો નાશ નથી કરવાનો, આપણી કામનાઓનો, આપણી અપેક્ષાઓનો, આપણા વિષય ચિંતનનો એનો નાશ કરવાનો છે. એકાંતમાં જ્યારે સૂર્ય વાદળોથી ઘેરાઈ ગયેલો હોય છે ને ત્યારે આપણને સૂર્ય દેખાતો નથી. ઈશ્વરનું તે વખતે આપણને લાગે કે ઈશ્વરના બે જ સ્વરૂપ છે, એક આકાશ અને એક વાદળ. આકાશની ઉપર જ્યારે વાદળ છવાઈ જાય ત્યારે આકાશ દેખાતું નથી આપણને. તે વખતે આપણને એમ લાગે છે કે આપણા જીવનમાં બી ઘણીવાર આવા વાદળો આવી જતા હોય છે. આપણે શું કરવાનું? તો આપણે એટલું જ જોવાનું કે વાદળ ચાલી જાય પછી ત્યાં સુધી હું રાહ જોઉં, હું કશું જ કરું નહીં, હું બેસી જાઉં નહીં. આનું આપણે એ જોવાનું છે આપણા મનની અંદર જે મનન ચિંતન ખોટું થાય છે. મનન ચિંતન શબ્દ જ ખોટો છે એને વાપરવા માટે. જે ખોટી ચિંતાઓથી આપણે ઘેરાયેલા છે ને એ આપણને સમુદ્રના લહેરોની જેમ છે. સમુદ્રના કિનારે જો લહેરો આવતી હોય છે પણ એ લહેરોની નીચે સમુદ્ર તો શાંત જ હોય છે. આપણા મનમાંથી જ્યારે આપણે આ વિકારો કાઢી નાખીએ ને તો આપણે બી શાંત થઈ જઈશું, એટલે વાદળો ચાલી જશે. એક ચિંતકે બહુ સરસ લખ્યું છે વાદળ માટે, કવિ હતો ચિંતક બી, કે વાદળ એટલે અસંખ્ય ટીપાઓનું બંધન અને વરસાદ એટલે એ ટીપાઓની મુક્તિ. મારે મારી ચિંતા મુક્ત થવું છે તો હું કેવી રીતે થઈશ? આપણે સૌમાં આ ક્ષમતા છે, આપણે માત્ર કેળવવાની જરૂર છે. પહેલાં જાણવાનું, પછી કેળવવાનું, અને એ કેળવવા માટે રામાયણ વાંચવાનું. રામાયણની અંદર કુટુંબ ભાવના જે આ છે એ બહુ જ મોટી ભાવના છે. સાહેબ, એક બચ્ચાને એક તાંતણે બાંધી રાખે અને લાગણી, પ્રેમ, સંબંધ, હૂંફ એ માત્ર શબ્દો છે આજની સુધીમાં, પણ એ હકીકતમાં શું છે રામાયણ વાંચવાથી ખબર પડે. સંવેદનશીલતા આજે કેટલા લોકો, સંવેદનશીલતા બી એક મોટું શીલ છે. અને જો મને મારા જ કુટુંબીઓ પ્રત્યે સંવેદનશીલતા ના હોય તો સમાજની તો વાત જ ભૂલી જાઓ, દેશની તો પછી આવે જ નહીં કોઈ દિવસ વાત. આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ, આપણી જેટલી જ્ઞાત છે ને જ્ઞાતિઓ, એનો સરવાળો કરો તો એક સમાજ થાય, સમાજનો સરવાળો કરો તો એક નગર થાય, નગરોનો સરવાળો કરો તો એક શહેર થાય, શહેરોનો સરવાળો કરો તો એક રાજ્ય થાય, અને રાજ્યનો સરવાળો કરો તો એક રાષ્ટ્ર થાય. આપણે તો નાતની અંદર જ આ વિસા છે, આ દશા છે, એમાં વાડા બાંધેલા છે. રાષ્ટ્રપ્રેમની વાત તો ક્યાં આવી? રાષ્ટ્રપ્રેમ શું છે? રામાયણ શીખવે છે. અને શરૂઆત કરે છે તમારા કુટુંબથી, સંયુક્ત કુટુંબ. કે આ કુટુંબ ભાવના રવિન્દ્રનાથ ટાગોરે એટલે જ વાત કરી. આવી વ્યક્તિ જે હોય, હું ગીતા બી સાથે લઈશ, કારણ કે મારો મેઇન વિષય, મારું સંશોધન અને મારો અભ્યાસ એ ગીતાનો રહ્યો છે.
તો ગીતામાં વાંચ્યા પછી મને લાગે કે વ્યક્તિ 3 પ્રકારની હોય છે. પહેલી વ્યક્તિ જે કે માત્ર હાથ પગ હલાવીને કામ કરે, જેને આપણે કામદાર કહીએ, લેબર. બીજી વ્યક્તિ હાથ પગ હલાવીને થોડી બુદ્ધિ વાપરીને વાત કરે, એને હું કારીગર કહું, આર્ટિસ્ટ. અને ત્રીજી વ્યક્તિ એવી છે કે હાથ પગ હલાવે, બુદ્ધિ વાપરીને કામ કરે, પણ દિલ રેડીને કામ કરે, એને હું કલાકાર કહું. આ કલાકાર એટલે માત્ર કોઈ સંગીતકાર કે કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કે કોઈ અભિનેતા એ નહીં. કલાકાર શબ્દ વ્યાપક અર્થમાં સમજવાનો છે. વ્યાપક અર્થ એટલે એટલો, હું તમને કહું કે રવિન્દ્રનાથ ટાગોર માટે કલા એ જ જીવન હતું, તો મહાત્મા ગાંધી માટે જીવન એ જ કલા હતું. આ વ્યાપક અર્થમાં સમજવાનું છે. આને માટે એક ક્ષેપક કથા કહું. ક્ષેપક એટલે કહેલી સાંભળેલી વાતો. તે વખતે લિપિ તો હતી ને, એટલે આ બધી કહેલી સાંભળેલી વાતો એ પેઢી દર પેઢી બીજા લોકોમાં જતી થઈ. એક ક્ષેપક કથા એવી છે, સુરતનું જ ઉદાહરણ આપીને સુરતનું નામ લઉં છું. સુરતના નગર શેઠ હતા. એ એકવાર પોતાના ઘોડામાં બેસીને શહેરમાં ચાલે, પોતાના નગરમાં ચાલ્યા અને જોયું કે જોવું તો ખરું મારી પ્રજા શું કરે છે, સુખી છે કે નથી સુખી, કે મારામારી કરે છે, ક્લેશ કલંક કઈ છે કે. એ ચાલતા હતા, એને જતા હતા, તો એક દુકાનમાં એક રંગારો એની ચૂંદડી રંગતો હતો. અને એ ચૂંદડી એને એટલી સરસ રંગી, અપ્રતિમ રંગો ભરેલા અંદર. તો નગર શેઠે નીચે ઘોડા પરથી ઉતરીને આવીને કીધું, ભાઈ મને એક દી આવી ત્યાં ચૂંદડી બનાવી છે, તું આપીશ મને? મને કે નહીં, આ તો મેં મારી પત્ની માટે બનાવી છે. તો કે સારું, મને આવી છે એક ચૂંદડી મારી પત્ની માટે બનાવી. 15 દિવસ પછી નગર શેઠ ગયા ત્યાં લેવા. પેલા ચૂંદડી કાઢીને આપી, નગર શેઠે ખોલીને જોઈ, ચૂંદડી હતી સરસ, પણ નગર શેઠે કીધું, ભાઈ તે દિવસે તે જે ચૂંદડી બનાવી હતી ને એવી નથી આ. એ તો કહે છે, શેઠ એટલો તો ફરક રહેશે, કારણ કે એ ચૂંદડીમાં મેં મારા દિલના રંગ પૂરે છે. કલાકારને આવી આ દ્રષ્ટિથી સમજવાનો છે. આપણી અંદર બી કલાકાર છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર કર્મ કેમ કરવું, એ કર્મ થાય જ નહીં સારું. છાંદોગ્ય ઉપનિષદમાં બી એવાનો મંત્ર છે, જે રામાયણમાંથી બી મેં આ લીધું. મેં છાંદોગ્ય ઉપનિષદમાં બી સંશોધન કરીને એ મંત્ર ખોલી કાઢ્યો. એ કહે છે, યદેવ વિદ્યયા કરોતિ શ્રદ્ધયા ઉપનિષદા તદેવ વીર્યવત્તરમ ભવતિ. એનો અર્થ એમ કે જે બી કંઈ કર્મ જ્ઞાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને ઉપાસનાપૂર્વક થાય છે એ સૌથી સામર્થ્યવાન કર્મ હોય છે. રૂપાંતર તો આટલું જ છે, પણ એનો મર્મ બહુ જ ગૂઢ છે. અહીંયા ઋષિ આપણને કર્મ કરવાની ઉપનિષદ વૃત્તિ સમજાવે છે. ઉપનિષદ વૃત્તિ એટલે શું? ઉપ એટલે મારા ગુરુ ઉપર બેઠો, હું નીચે બેઠો, નીચે. તો એ મને ઉપર ઉઠવાની વાત કરે છે, કર્મ કેવી રીતે કરવું. અને એ કર્મ કરવાની વાત રામાયણે બી આપણને બહુ સારી રીતે શીખવી. રામ, હું જે આ કહીને આવ્યો તો આજે મેં તમને વાત કરી આ કે વાલ્મીકી રામાયણ રામના જન્મ પહેલાં લખાયું. એનો અર્થ એ થયો કે કૈકેયીને દોષ આપવો ઉચિત નથી. તમે વિચાર બી એ બી કરજો કે દેવોએ સરસ્વતી દેવીને કીધું કે માં તમે જઈને કૈકેયી મંથરા છે ને એને ભરમાવો, તો જ કૈકેયી માનશે. તમને એમ લાગે છે કે સરસ્વતી દેવી, જે વિદ્યાની દેવી, આવું ખોટું કામ કરે? જો આ બુદ્ધિનો વિષય છે, તમે તર્ક કરી શકો છો. સરસ્વતી દેવી આવું ખોટું કામ શું કામ કરે? પણ સરસ્વતી દેવી એવી વિચાર્યું કે દેવોએ તો કીધું, કારણ કે દેવો તો જેલસીથી ભરેલા હતા. એને કોઈનું સારું થાય કોઈ દેવને ગમ્યું નથી. સાચું કહું છું. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, મેં વાંચ્યું છે કે દેવો, હું તો ઇન્દ્રને કોઈનું નામ ઇન્દ્ર બી એવું કોઈ મેં તારું નામ બદલી નાખ. મારા બાપાજીનું નામ હતું ઇન્દ્રજીત. ઇન્દ્રજીત હતું એટલે મેં લખ્યું. ઇન્દ્ર હોત તો ના લખ્યું કે બાપાજી નામ બદલો. પણ દેવોએ આવું બધું કામ કરીને સરસ્વતીને ભરમાવીને, સરસ્વતીએ એટલું કીધું, ચાલ ને આ મારે કામ કરવું છે તો કરીશ, પણ આના પછી જે કંઈ થશે, પછી ઋષિઓ મુનિઓ અને કવિઓ જે લખશે એ લોકોને વિદ્યા તો હું જ આપીશ ને આ લખવા માટે. એ પોતાના મનને આવી રીતે બનાવીને ગઈ. પણ વિચાર કરો, આ ભગવાને પોતે જ નિયુક્ત કરી રાખ્યું કર્મ, કે આવી રીતે તમારે કરવું.
તારે આ કર્મ કરવાનું છે અને રામાયણને આખું પછી હું અવતાર લઈશ. એને અવતાર શેને માટે લીધો? એને અવતાર એટલા માટે લીધો કે તે વખતે ભારતની પ્રજા બહુ જ અકળાયેલી હતી. એમની પર અત્યાચારો અસંખ્ય થતા હતા. અસુરો બી એટલા બધા હતા, રાક્ષસો બી એટલા બધા હતા, અને ઋષિ મુનિઓની ઉપર બી એટલો બધો ત્રાસ હતો કે એમને વારે ઘડીએ જઈને કોઈ બી રાજા કે રાજવી પાસે ભીખ માંગવી પડતી કે અમારું રક્ષણ કરો. અને રાજાઓ સક્ષમ નહોતા. તો રામે જે વાત કરી, તમે આ જે વાત કરી ને, રામ રામાયણની અંદર કૈકેયીની સાથે સંવાદ સાધે છે. પણ એ પહેલા મંથરા અને કૈકેયીની મીટિંગ થઈ ગઈ હતી. અને એ મીટિંગ જેવી પૂરી થઈ કે તરત જ 5 મિનિટ પછી, મારા સંદર્ભે વાત કરું, 5 મિનિટ એ પૂછતા નહીં કે તે વખતે એ લોકોએ સમય ગણ્યો રામની સાથે કૈકેયીનો, કારણ કે રામ એમના શયન કક્ષ નહીં, અધ્યયન કક્ષની વાત સ્વાગત કક્ષમાં ઊભા હતા, એમની વાત જોતા હતા. તો મંથરાને એને શું કર્યું, મેં લખ્યું છે મારા શબ્દોમાં, રામનો રાજ્યાભિષેકથી કૈકેયી અતિ પ્રફુલ્લિત અને આનંદ પામી હતી. તે મંથરાને ખૂચ્યું અને એણે કૈકેયીને કહ્યું કે ભરતને રાજ સિંહાસન નહીં પણ રાજ છત્ર પકડાવી દીધું છે, જેને પકડીને એને રામની પાછળ હંમેશા ઉપસ્થિત રહેવું પડશે. પેલું છત્ર પકડીને રામ અયોધ્યામાં આવ્યા, રાવણનો વધ કરીને સીતાજીને પાછા લઈને પછી અયોધ્યામાં એમનો રાજ્યાભિષેક કર્યો. ત્યારે જે રથમાં એમની જે સવારી કાઢી હતી, તો રામ, સીતા અને હનુમાનજી એટલા રથમાં. તો પહેલાં પૂછ્યું ભરત ક્યાં છે, બાકી બધા અહીંયા છે? તો કે જો એ રથમાં જ એની પાછળ બેઠા છે છત્ર પકડીને. ભરતનું કામ આ હતું ને, એને દિલથી કર્યું. રામાયણ પાસેથી આપણે આ બી શીખ લેવાની છે કે આપણને જ્યારે જોઈએ ત્યારે દરેક કર્મ મનગમતું નથી મળતું, પણ તમને જે કર્મ મળે છે એને તમે મનગમતું બનાવશો તો તમે વર્ક ઇઝ વર્શિપ. આ રામાયણ શીખવે. જે કર્મ મળે એને મનગમતું બનાવતા શીખીએ તો કામ થાય. ભરતે એ સમજાવ્યું આપણને. અને વિચાર કરો કે જેને અપરાધ કશો જ કર્યો નથી એ એનું પ્રાયશ્ચિત કરવા જાય છે. કેટલી મોટી ભાવના, સંઘ ભાવના છે. અને કૈકેયીએ એને સમજાવ્યું કે રામનો જન્મ ભલે કૌશલ્યાએ આપ્યો એના ગર્ભમાંથી, તો જે માતા જન્મ આપે છે એ જ એની માતા, એ પુત્ર એની જ માતા માને? તો કે નહીં, માતા અને માતૃત્વ આ બેમાં ફરક છે. માતા બી માતૃત્વ આપી શકે અને બીજી અપરમાં બી છે એ બી માતૃત્વ આપી શકે. કૈકેયી અપરમાં હતી ને, કારણ કે ફાધરની દશરથ રાજાની ત્રીજી પત્ની હતી. તે વખતે દશરથ રાજાએ તો બહુ પત્નીત્વમાં માન્યું હતું, રામે નથી માન્યું. સીતાની સાથે વરમાળા પહેરાવ્યા પછી ને કીધું હતું એક પત્નીત્વ, કોઈ દિવસ બીજી સ્ત્રીની સામે આંખ ઉઠાવીને જોઈશ નહીં. એને વાલીનો વધ કર્યો ને ત્યારે રામે આ વાત કરી. માનસની અંદર, હું રામચરિત માનસને માનસ કહું છું શોર્ટ ફોર્મમાં, તુલસીદાસ કૃત. વાલીને માર્યો ત્યારે વાલીએ રામને પૂછ્યું કે હે રામ, તમે સુગ્રીવને કંઈ ના કર્યું અને મને છુપાઈને મારથી માર્યો? તો રામે એને કીધું કે મૂર્ખ, તે તો એની પત્નીને છીનવીને તું લઈ ગયો. તને ખબર છે, ભાઈની પત્ની, પુત્રી, બહેન અને પુત્રની પત્ની, આ બધી સ્ત્રીઓ છે જેની પર કુદ્રષ્ટિ રાખવા વાળાને મારી જ નાખવું જોઈએ. આરામના છે. તારે વાલીએ કીધું મને હવે સાક્ષાત્કાર થયો કે મારી શું ભૂલ થઈ. કે તારી બીજી એક ભૂલ એ બી થઈ કે તને ખબર પડી કે સુગ્રીવ મારા શાસ્ત્ર બળની ઉપર એને રક્ષણ મળેલું છે, છતાં તું મારી સાથે યુદ્ધ કરવા એને મારવા ઉઠ્યો. એટલા માટે. પણ રામ જો જેને કરુણા નિધાન કીધા છે, તુલસીદાસે આવો શબ્દ વાપરી શકે. કરુણા નિધાન એટલો ગર્ભ ધરાવતો શબ્દ છે કે એને તમે વ્યાખ્યા આપતા જાઓ, સમજાવતા જાઓ, વર્ણન કરતા જાઓ તો પુનઃ વર્ણન કોઈ દિવસ થાય જ નહીં. વાલીએ જ્યારે આ વાત કરીને, પ્રભુ માફ કરજો, મને હવે કોઈ તો તમારા કેટલા બધા ઋષિઓ મુનિઓ તમારી પૂજા પાઠ કરે છે, તમને
મળવા માટે કેટલી કોશિશ કરો છો, તમે એને દર્શન નથી આપતા. અને મારા જેવો પાપી, મારી આજે મરવાની ક્ષણે તમે મારી સાથે છો. આનાથી મોટું બીજું શું સારું હોઈ શકે સુખ? રામે એના માથે હાથ મૂક્યા, એને પંપાળ્યો. જો રામે જેનો વધ કર્યો એના જ માથે હાથ મૂકીને પંપાળે પણ છે. આ કરુણા છે. કરુણા. અને એની અંદર રામાયણમાં તુલસીદાસજી લખે છે કે જ્યારે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે એની સાથે તે જ વખતને આપણો રાગ, દ્વેષ બધું જ ત્યાં સમાપ્ત થઈ જાય છે. પછી તમારે એને પ્રેમ જ કરવો જોઈએ. એના મૃત્યુ, રામ તો ભગવાન જ હતા. તો એને કીધું કે જા, તારું શરીર હું તારું પાછું ચેતનવંત તો કરું છું, તને પાછો પ્રાણ તારામાં પૂરી થઈ જાય. કે નહીં રામજી, નહીં, આવો પ્રસંગ પાછો ક્યારે મળશે? તમે બસ મારો ઉદ્ધાર કરી દો. અને રામે એને કીધું તથાસ્તુ. આ રામ તો કે કઈ એને કહે છે કે માતૃત્વ દૈહિક નહીં એટલે શારીરિક નથી, એ ભાવનાત્મક આસ્થા હોય છે. માતૃત્વની વાત કરે છે. માતાનો અર્થ ઘણો જ વ્યાપક અને ઊંડો હોય છે. ધારણ, કારણ અને તારણ, આ ત્રણેય ગુણો જેનામાં વિદ્યમાન હોય એ માં કહેવાય છે, જે કૈકેયીમાં હતા. અને રામ પણ એને માં કહેતો. આ જ્યારે રામનો વનવાસનો જે આવ્યો, રાજ્યાભિષેકમાંથી 24 કલાકમાં બધું બદલાઈ ગયું, ત્યારે લક્ષ્મણે રામને કીધું કે ભાઈ, હું તો જાણતો હતો કે તમે હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં છો ને જે અત્યાચારીઓ એનો તમે નાશ કરો છો. અત્યારે તો આપણા ઘરમાં જ અત્યાચાર થઈ રહ્યો છે અને તમને દેખાતો નથી. તમને વનવાસ અને ભરતનો રાજ્યાભિષેક મને મંજૂર છે, પણ તમને વનવાસ શા માટે? તમે ઉઠાવો બાણ અને લો આનું કરો ને અત્યાચારને મિટાવી દો. રામનો જવાબ બહુ સુંદર છે. રામ કહે છે કે જે પિતાએ એકવાર મારા રાજ્યાભિષેક થવાનો હતો 2 દિવસ પહેલા, ત્યારે રાજસભામાં આવું હતું તો જરા કપડાં સરખા કરીને હાથમાં દર્પણ લઈને પોતાનો મુગટ સીધો કર્યો, ત્યારે એને જોયું મારા કાન પાસેના વાળ સફેદ થઈ ગયા છે. એ વાળ સફેદ થયા તે કે હું તરત વશિષ્ઠ ગુરુ પાસે જાઉં છું અને કહું છું કે મારી હવે સત્તાની દોર રામના હાથમાં આપી દો. તમે વિચાર કરો, જે વ્યક્તિ જોએ કે ખાલી 2 વાળ કે 3 વાળ સફેદ થયા છે એ કહે છે હવે સત્તા આપી દેવી જોઈએ. આજના જમાનામાં શક્ય છે? અરવિંદ કેજરીવાલ શું કરે? નથી થયા વાળ ધોળા થઈ ગયા છે, કલપ કરે છે. કોઈ છોડે છે? નથી છોડતું. જો આ એ કે જે પિતાએ આ કર્યું એની પર હું બાણ ચડાવું? અને કે માતા કૈકેયી કે મને રોજ રાતના સપના આવતા હતા, તો કૈકેયીના આવતા હતા, જેથી હું રાતના મધરાતે ઉઠીને એના ખોળામાં જઈને સૂઈ જતો હતો. એની પર બાણ ચડાવું? અને છેલ્લા કોણ? કે આવી રીતે જો થતું હોય તો મારે કોઈને બાણ મારીને આમાં મને કોઈ હું પાવક નહીં થાવ. આ રામનો જવાબ છે. ત્યાર પછી લક્ષ્મણ કહે છે કે ઠીક છે, હું તમારી સાથે આવીશ. જુઓ, પળે પળે રામાયણ દરેક તબક્કે, દરેક સંબંધે, દરેક ક્ષણે તમને કુટુંબ ભાવનાની અને ત્યાગની ભાવના કરશે. રામાયણ એટલે સંપૂર્ણ ત્યાગ, સમ્યકતા. રામાયણમાંથી આપણે એક સમજીએ છીએ કે ભારતની પરંપરાનું ગુરુત્વ બિંદુ ત્યાગ છે. ત્યાગ એટલે સમ્યક ત્યાગ, સંપૂર્ણ ત્યાગ. જેના પરથી શબ્દ આવ્યો સંન્યાસ, સંન્યાસ. તમે એનો છૂટો પાડો તો કે સમ એટલે સંપૂર્ણ, ન્યાસ એટલે ત્યાગ. રામાયણ અને મહાભારતનો ફરક છે. જે વસ્તુ આપણી નથી એને આપણે છીનવી લેવી છે ત્યાં મહાભારત થાય છે, અને જ્યાં બધાને પૂર્ણ ત્યાગ કરવો છે ત્યાં રામાયણ છે. આ વસ્તુ બહુ સરળ સમજવા જેવી છે કે ત્યાગની ભાવના હંમેશા રાખવી જોઈએ, તો જ આપણો પરિવાર એક સાથે સંકળાયેલો રહે. રવિન્દ્રનાથ ટાગોરનું બી એવું કુટુંબ હતું. 1904માં એમની પત્નીનું મૃત્યુ થયું. 1905માં એમના છોકરાનું મૃત્યુ થયું. 1906માં એમની પુત્રીનું મૃત્યુ થયું. અને 1907માં એમના પિતાશ્રી ગુજરી ગયા. 4 વર્ષમાં આખું કુટુંબ છૂટું પડી ગયું અને હતપ્રભ થઈ ગયા રવિન્દ્રનાથ ટાગોર. પણ એ તો કવિ હતા. કવિને હું ઋષિ કહું છું. એ જમાનામાં કવિને માટે શબ્દ વપરાતો હતો ઋષિ, કે ઋષિઓ તે જ કવિ થઈ શકે. એણે પોતાનું સંતુલન તરત પાછું મેળવ્યું અને એમને ગીતાંજલિ લખી. જુઓ, આ આવી ક્યાંથી? આ સ્ટ્રેન્થ.
આ સક્ષમતા, આવો વિચાર એ આવ્યો ક્યાંથી? એ આપણા શાસ્ત્રો આપણને આપે છે. કૈકેયી એક એવી રાણી હતી, પ્રતિભાવાન પણ અથાગ જ્ઞાનવાળી. અને રાણીઓના શયનખંડ હોય, પણ આ એક જ એવી રાણી હતી કે એનું પોતાનું ગ્રંથાલય હતું. અને રામ જ્યારે એની સાથે સંવાદ કરવા જાય છે, આના પછી તમને કહીશ, ત્યારે રામ એના ગ્રંથાલયના સ્વાગત કક્ષમાં ઊભો રહીને એમની વાટ જોઈ. કારણ કે કૈકેયીની એ અનુમતિ વગર રાજા દશરથ બી એ ગ્રંથાલયમાં પ્રવેશી નહોતા કરતા. અને રામને આ વાતની ખબર હતી. અને રામની ઉપર આ રિસ્ટ્રિક્શન નહોતું, તો પણ બાર ઉભા રહ્યા. વિવેક. રામાયણનું બીજું એક સૂત્ર એ છે કે સમજવા જેવું છે રામનીતિમાં, સલાહ બધાની સાંભળો, પણ તમારું સાહસ અને તમારું વિવેક જેનું સમર્થન કરે ને એ જ કાર્ય કરજો. આ રામાયણ કહે છે. સલાહ બધાની સાંભળો. આજે ઘણા તારા સલાહકાર બહુ છે, તું તો આવો છે ને તું તો તેવો છે, હું તો નહોતો કહેતો. આવા તો બહુ મળશે તમને. હું નહોતો કહેતો, કંઈ બી થાય આડું ઓળું કે હું નહોતો કહેતો, સમજ્યો જ નહીં. આપણી અંદર વિવેક શક્તિ હોવી જોઈએ. અને જે બીજો એક પ્રસંગ એની અંદર એમ આવે છે, મને આના સંદર્ભમાં કહેવાનું મન થાય છે, જે મોહનભાઈએ બી કાલે શ્લોક ટાંક્યો હતો કે યૌવનમ, ધન, સંપત્તિ અને પ્રભાવ, આ બધા અવિવેકી છે. આ ચારમાંથી કોઈ બી એક વસ્તુ હોય તો એ માણસ ઘમંડી થઈ જાય છે. તો વિશ્વામિત્ર રામને લેવા આવ્યા હતા અસુરોને મારવા માટે. ત્યારે દશરથ પાસે એમને કીધું કે હું રામને લઉં. ત્યારે એને કીધું કેમ? તો કે આ ચારે વસ્તુ તમારા રામમાં છે અને છતાં એ વિવેકી છે, વિનયશીલ છે, શાંત છે, એટલા માટે એને હું લઈ લઉં છું. તમે વિચાર કરો, રામ પાસે યૌવન હતું, ધન હતું, સંપત્તિ હતી, એ પ્રભાવ હતો. અને આ પ્રભાવ શબ્દ પરથી આપણે એક વાત સમજવાની છે. 3 શબ્દ છે: ભાવ, અભાવ અને પ્રભાવ. ભાવથી કોઈ તમારી પાસે આવે ને તો એને પ્રેમ કરજો, અભાવથી આવે તો મદદ કરજો, અને જો પ્રભાવથી આવે ને તો પુરુષોત્તમનો ધન્યવાદ માનજો કે તારા હિસાબે એ મારી પાસે આવ્યો. પ્રભાવ, મારા પ્રભાવ, આ પ્રભાવ મારો નથી. આ બી રામાયણ છે. વિવેક, આ વિનય છે. આપણે કેટલા વિવેકી છીએ કે વિનયશીલ છીએ એ આપણે પોતે નક્કી કરવાનું. અને આપણો વ્યવહાર, આપણી વર્તણૂક એ સમાજને કહે છે કે સામેની વ્યક્તિને કહે છે કે આ વિનયશીલ છે કે અવિવેકી છે. આ વસ્તુ રામાયણમાંથી આપણને બહુ જ શીખવા મળે છે. તો કે ધારણ, કારણ અને તારણ, આ ત્રણેય ગુણો જેનામાં વિદ્યમાન હોય એ માં કહેવાય છે. એટલા માટે જ કે કોઈ આત્મા હોય, મહાત્મા કે પરમાત્મા હોય, બધાને પોતાના સ્વયંની પૂર્ણતાને માટે માં રૂપી ગુણને આત્મસાત કરવો આવશ્યક થાય છે. આ કૈકેયી કહે છે. આ શબ્દો કૈકેયીના છે, મંત્રાને કહે છે. સાંભળજો સાહેબ, માં અને માતૃત્વ આ બંને એક સમાન હોવા છતાં એ ભિન્ન અવસ્થાઓ છે. માને પ્રેમનું જ્ઞાન હોય છે અને માતૃત્વને જ્ઞાન માટે પ્રેમ થાય છે. સાંભળજો, શબ્દો છે પણ શબ્દોની એ છે. માને પ્રેમનું જ્ઞાન હોય છે અને માતૃત્વને જ્ઞાન માટે પ્રેમ હોય છે. કૌશલ્યા રામના જન્મની હેતુ છે, તો હું રામના જીવનનો આધાર છું. કૈકેયી કહે છે. મંત્રા હજી પણ એની હટ છોડતી નથી. એ કહે છે કે માતા હું અને રાજમાતા હું, એમાં બહુ જ અંતર છે મહારાણી. હું ચાહું છું કે આપ રાજમાતાનું પદ ગ્રહણ કરો, અને એ માત્ર સંભવ છે જ્યારે ભરત અયોધ્યાના સિંહાસન પર બેસે. મંત્રાએ તો કહી દીધું, એની મતી એ થઈ ગઈ હતી. મંત્રા કહે છે કે રાજરાણી થવાથી તમારો પ્રભાવ વધશે, બધું જ તમારા નિયંત્રણમાં રહેશે. તો કૈકેયીને જવાબ આવે, આજે પણ મારો પ્રભાવ બહુ જ સુંદર છે, અને હું જે બી કંઈ નિયંત્રણ કરું છું, રાઈટ, કોઈ એને માટે શંકા ઉઠાવતું નથી. તો કે એમ નહીં, તમે સમજો. મંત્રા એક વધુ જે રોક્યું કે સંપૂર્ણ રાજ્ય પર તમારા પ્રભાવ અને શક્તિ વધારવાની વાત કહી રહ્યું છું. તો કૈકેયીને કીધું, તો પછી હું સિંહાસન પર બેસી જાઉં. મંત્રાને જોઈએ, મંત્રાની પરીક્ષા લે છે. તો હું જેમ કે સિંહાસન પર બેસી જાઉં ને, તો મંત્રા બી કહે છે મહારાણી એ તો શક્ય જ નથી. તો મહારાણીએ બી એને એ જ કીધું કૈકેયીએ કે મંત્રા તું જે બી કહે છે ને એ પણ શક્ય નથી. કૈકેયીએ વરદાન માંગ્યું એ વાત જુદી છે,
કારણ કે તે વખતે કારણ કે નિયતિએ નક્કી કરેલું છે કે તે વખતે ભ્રમિત થઈ જાય અને બોલીને આ બધું કરે તો જ રામ વનવાસમાં જાય ને, કારણ કે એવી નિયત વાલ્મીકીએ પહેલાં કરી જ રાખેલું અને બ્રહ્માજીએ કીધું કે તું આ કર. પણ આપણે એટલા માટે હું કહું છું એ પછી કહું આ કયા પછી તો થોડો સંદર્ભ બરોબર રેફરન્સ ટુ કોન્ટેક્સ બરોબર લાગશે. કૈકેયીનું કલ્યાણ એ કહે છે એનો યશ રાજમાતા થવામાં નથી પરંતુ રામની માતા થવામાં છે. મેં મારા પુત્રોને મારા પરિવારને ક્યારે પણ ખંડિત દ્રષ્ટિથી નથી જોયા. મારા માટે મારા પતિ, મારા પુત્રો, મારા પરિવાર એ અખંડ બ્રહ્મના સ્વરૂપ સમાન છે અને એ અખંડને ખંડિત દ્રષ્ટિથી જોવું એ જ પાખંડ છે. મંત્રના અરે કૈકેયીના શબ્દો છે. જો કોઈ વિદ્યાવાન વ્યક્તિ હોય ને તે જ આ બોલી શકે, જેને માતૃત્વ શું છે, એક વહેતું ઝરણું છે, પ્રેમનો રસ છે. એક વિષય હમણાં આવ્યો હતો કે કૃષ્ણનો રાધા રસ, કૃષ્ણની રસ ધારા તો લખ્યું હતું રાધા, ધારાનું ઊંધું કરો તો રાધા. તો કેમ? તો અહીંયા બી એ જો આ જો માતૃત્વના ગુણો એ બતાવે છે. આપણે આજના સંદર્ભમાં 21મી પેઢીમાં જ્યારે યુવાન છોકરા છોકરીના લગ્ન થાય છે ત્યારે દરેક છોકરીએ આ સમજવાની જરૂર છે અને એ છોકરીની માએ છોકરીને આ સંસ્કાર આપવાની જરૂરત છે. કૈકેયી બીજું બધું જ હોઈ શકે પરંતુ પાખંડી હોઈ જ ના શકે. જેમ મહારાજ દશરથે અમારા ત્રણેય સાથે સુંદર સંતુલન બનાવ્યું છે એવું જ સંતુલન જો પ્રત્યેક મનુષ્ય પોતાનામાં રહેલી કુશળતા અર્થાત યુક્તિ, કર્મઠતા અર્થાત શક્તિ કે મિત્રતા અર્થાત ભક્તિ રૂપી ભાવોથી બનાવી રાખે તો આ સંસારના પ્રત્યેક દેહમાં રામનું અવતરણ થઈ જાય. કૈકેયી કહે છે, તમે વિચાર કરો કે એ કહે છે કે કુશળતા, કર્મઠતા એટલે કુશળતા, શક્તિ અને મિત્રતા એ ત્રણેયમાં હોય, એ ત્રણેય ગુણો દરિયામાં હોય એ આવી રીતે થાય ત્યારે સંસારનો પ્રત્યેક દેહ પણ અયોધ્યા થઈ જાય. અયોધ્યાનો અર્થ જ એ છે કે જ્યાં યુદ્ધ ના હોય, જ્યાં મારામારી હોય જ નહીં, જ્યાં ક્લેશ ના હોય. અને અયોધ્યાનો બીજો બી અર્થ છે કે એને કોઈ દિવસ તમે યુદ્ધમાં હરાવી જ ના શકો. યુદ્ધ આ બીજો મિનિંગ છે. તો મનુષ્ય જીવન ભાવોનો સાગર છે એટલે જ એને આપણે ભાવસાગર કહીએ છીએ. ભરત ભાવુક છે અને રામ સંવેદનશીલ છે. રાજ્યની કુશળતાને માટે રાજાએ ભાવુક નહીં સંવેદનશીલ હોવું જરૂરી છે. કઈ કહે છે જો રાજનીતિ સમજાવે છે કોને? મંત્રાને કહે છે. ભાવુક વ્યક્તિ સ્વાનુભૂતિ અને પરાનુભૂતિ બનાવવામાં વિશ્વાસ રાખે છે તો સંવેદનશીલ વ્યક્તિ પરાનુભૂતિને સ્વાનુભૂતિ બનાવવાની વાત કરે છે, જે રામ કરી રહ્યા છે. તમારી જે પરાનુભૂતિને હું મારી સ્વાનુભૂતિ કરું તો હું ખરો મરદ કહેવાય. કૈકેયીએ મંત્રાને કહ્યું કે તું તારા નામને ચરિતાર્થ કરી રહી છે આવી વાતો કરી. મંત્રાનો અર્થ શું એને પૂછ્યું કે જે મંથર ગતિથી ચાલે એ મંત્ર. મંથર ગતિ એટલે જે ચિંતાયુક્ત હોય એ મંત્ર. અને એ ચિંતા એટલે બીજાનો રાગ કે દ્વેષ, બીજાની તરફથી થતો અમર્ષ. આ ભગવદ્ ગીતાનો શબ્દ છે અમર્ષ. બીજાની ઉન્નતિ જોઈને તમને જલન થાય એને અમર્ષ કે સંસ્કૃતમાં. એ વાત કરી કૈકેયી. જો કૈકેયી કેટલી પ્રતિભાવાન વ્યક્તિશાળી છે, કેટલી જ્ઞાની છે અને ખરા દિલથી ચાહે છે કે રામાયણને કે પોતાના પરિવારમાં એને કેવી રીતે માં તરીકે રહી. એને પૂછે છે કોણ મંથર ગતિથી ચાલે છે? મંત્રાએ જવાબ ના આપ્યો. કૈકેયીએ બહુ જ મહત્વની વાત કહી છે. આ છેલ્લો પેરેગ્રાફ છે એના માટે કે જ્યારે આપણી બુદ્ધિ ચિંતાથી યુક્ત થાય છે ત્યારે તે મંથર ગતિથી ચાલે છે. આપણી ચિંતાયુક્ત બુદ્ધિને જ મંથરા કહેવાય છે, પરંતુ આ જ બુદ્ધિ ચિંતનયુક્ત થાય છે ત્યારે ત્વરા કહેવાય છે, એટલે તરત થાય. રામ ત્વરા હતા. આ વાત સાંભળી મંત્રાને ખોટું લાગે છે અને કહે છે કે તમારા જીવનને માટે મેં મારા સંપૂર્ણ જીવનની આહુતિ આપી દીધી તો પણ તમે મને આવા વચનો મારા હૃદયને ઠેસ પહોંચાડવા માટે કહો છો. હવે કૈકેયી જે છેલ્લો એને કહે છે એને આ કહીને એને કાઢી મૂકે છે. એ કહે છે તું દુઃખી થઈશ પણ સાંભળ, તું કૈકેયીના સુખમાં તારી સુરક્ષા જોતી હતી અને હું
રામની સુરક્ષાને જ પોતાની સુરક્ષા માનું છે. આ માતૃત્વ. તારા માટે મારી સેવા જ તારો અધિકાર, તારા અધિકારો અને સ્વયંની શક્તિના વિસ્તારનો હેતુ હતી, તો મારા માટે રામના અધિકાર અને શક્તિનો વિસ્તાર સમાજ સેવાનો હેતુ છે. મંત્રા, તારા આ વિચારોને જાણ્યા પછી તું મારી સહાનુભૂતિને પાત્ર છે, પણ મારા સન્માનને પાત્ર નથી. મને હવે એકાંતની જરૂરત છે. મને જરૂરત હશે ત્યારે તને બોલાવીશ. હવે તું નીકળ અહીંથી. અને કાઢી મૂકીશ. હવે તમે મને કહો, આપણે જે વાતો સાંભળીએ છીએ કે મંત્રાએ કૈકેયીને ભરમાવી, આ એનો જવાબ છે. નથી ભરમાવી. એ વ્યક્તિ તરીકે નથી ભરમાવી. કૈકેયીને એટલે જ હું કહું છું કે કૈકેયીને જો આપણે આપણી આંખથી જોઈશું તો એ નિંદનીય લાગશે, પણ રામની આંખથી જોઈશું તો વંદનીય લાગશે. આ ફરક છે. એટલે રામાયણ આ શીખવે છે કે તમારો દ્રષ્ટિકોણ બદલો. વિષ્ણુની મૂર્તિ તો આપણે જોઈ છે, શંખ ચક્ર ગદા પદ્મધારી. તો તમે એના હાથમાં જે આ શંખ ચક્ર ગદા અને પદ્મ છે એનો અર્થ શું? તેમના હાથમાં જે પદ્મ છે, કમળ, તો હું વિષ્ણુની મૂર્તિની સામે ઊભો તો એમ જ કહું કે હે વિષ્ણુ ભગવાન, તમે મને કમળની જેમ સુંદર અને ખૂબસૂરત બનાવો. મને કમળની જેમ ખીલતા ને ખુલતા શીખવાડો. મને કમળની જેમ અલિપ્ત રહેતા શીખવાડે. કમળ કાદવમાં ઉગે છે. અને પછી આવે સુદર્શન, સુદર્શન. એને હું કહું વિષ્ણુ કે મને જે કંઈ દ્રષ્ટિમાન થાય, મને જે કંઈ દ્રશ્યમાન થાય, એમાં મને માત્ર સુંદરતાના જ કેવળ દર્શન થાય. એવા આશીર્વાદ આપજો. જો આ તમારો દ્રષ્ટિકોણ બદલે છે. અને કહું કે સુદર્શન, એ મારામાં રહેલા વિકારોનો નાશ કરવા માટે બી મારામાં એક તાકાત આપજો. અને પછી આવી ગદા. ગદાથી તો રક્ષા થાય ને. તેમ કહું મને એવી ક્ષમતા આપો કે હું મારી તો રક્ષા કરી, પણ સમાજની રક્ષા કરું એટલી મને ક્ષમતા આપો. અને પછી શંખ. શંખને એટલે જ કહું કે મને ભગવાન તમે શંખ આપો ને તો મને એટલું જ આપતો કે હું જ્યારે શંખ ફૂંકું ત્યારે સતત તમારા નામનો નાદ કરતો. શંખ હોય ના હોય, સતત તમારા નામનો નાદ કરતો રહો, એને શંખનાદ કહે. અને મારામાં રહેલી બધી નકારાત્મક ઉર્જા છે એને હું ફૂંકીને બહાર કાઢી નાખું. જે આજના જમાનામાં લોકો કહે છે ને હું ડિટોક્સ કરું છું. ધીસ ઇઝ રિયલ ડિટોક્સ. એટલે આપણા શાસ્ત્રો, વિષ્ણુ ભગવાને જ અવતાર લીધો રામ. જો વિષ્ણુને જુઓ તો તમને રામ દેખાય ને રામ જુઓ તો તમને વિષ્ણુ દેખાવા જ જોઈએ. સીતા જુઓ તો તમને લક્ષ્મી દેખાવી જ જોઈએ. કારણ કે વિષ્ણુ અને લક્ષ્મી રામ અને સીતાનો અવતાર લઈને આવેલા. એટલે આપણે આપણો દ્રષ્ટિકોણ બદલીએ, આપણો વિચાર બદલીએ, આપણામાં વિવેકને આપણે પ્રવેશ કરાવીએ અને વિનયશીલ થઈએ અને આવી રીતે વિચારીએ. ભગવદ્ ગીતા વાંચ્યા પછી એમ જ સમજવાનું છે કે એ કોઈ કંઠસ્થ કરવાનું પુસ્તક નથી. એને હૃદયસ્થ કરીને આચરણસ્થ કરવાની છે. વિચારમય જીવન ના હોય અને જીવનમય વિચાર ના હોય તો એનો મતલબ શું? આ શીખવે છે આપણને. રામાયણ શીખવે છે કે તમારામાં તમારી જે વિનયશીલતા છે, જે વિવેક છે, એ તમને આ શીખવે. અને હવે રામ આવે છે. દાસી એની હતી, એ આવીને કહે છે કે મહારાણી, કુમાર રામ તમારા સ્વાગત કક્ષમાં તમારી વાટ જોઈ રહ્યા છે. તરત ઉઠીને દોડતી આવી કૈકેયી અને કે અરે પુત્ર, તારે અહીંયા ઉભા રહેવાની શું જરૂર છે? હાથ પકડીને એને પોતાના ગ્રંથાલયમાં રહી ગઈ. અને ગ્રંથાલયમાં રહી ગઈ એટલે રામ સમજી ગયા કે મારા મનમાં શું વિચારતો એ તને કેવી રીતે ખબર પડી? તો કૈકેયીનો જવાબ બહુ સુંદર છે કે રામ, ગ્રંથિઓ માત્ર ગ્રંથાલયમાં જ ખુલે છે. બહુ જ ગુઢાર્થ છે. આપણા દરેકની અંદર ગ્રંથિઓ છે. કોઈ ગ્રંથ વાંચવાથી ગ્રંથિઓ જશે નહીં અનલેસ કે આપણે ગ્રંથને પચાવીએ. વાંચન થકી ગ્રંથને પચાવો તો ગ્રંથિઓ છૂટી જશે, તો જ આપણે સાચા વ્યક્તિ થશું. કેટલો સુંદર જવાબ. તમે એમ લાગે છે કૈકેયી જેવી સ્ત્રી ખોટું કરી શકે? હું એનો વકીલ નથી. હા, કોઈ અહીંયા જર્નલિસ્ટ બેઠા હોય તો કાલે છાપામાં લખતો કે ભગીરથભાઈ આવું બોલતા હતા એટલે કોઈ પાછા
કોંગ્રેસવાળા કે એ લોકો આવીને અહીંયા ધમાલ ના કરે. કેટલો ટાઈમ છે હજી? 5-10 મિનિટ? ઓકે. હું જાણું છું, કારણ કે આ વિષય નહીં કહું આને. આ એક એવી સંવેદના છે કે હંમેશા ધબકતી જ રહે છે. એને પૂર્ણતાના પક્ષે લઈ જ ના જવાય આપણાથી. તમે એને અસ્ખલિત રીતે કોઈ બી વાત કરશો તો એની અંદરથી આપણે રહ્યા જ કરશું. પણ રામે જ્યારે આ બધું વાત થઈ ગઈ ત્યારે રામ એમની પાસે એટલા માટે આવ્યા હતા કે માં, મને સિંહાસન નથી જોઈતું, મને કુશ આસન જોઈએ. કુશ કુશ એટલે વનમાં જે આપણે ચટાઈ પર બેસીએ ને એને કુશ કહે સંસ્કૃતમાં, કે મારે કુશ આસન જોયું છે. કે તારી યુવાવસ્થામાં તારે સિંહાસન પર બેસવાનું હોય, પૂછતો તને આ વિચાર કેમ આવ્યો? તો કે છે માં, હું તમને ખબર નથી કે રામ રાજ શું અને રામ રાજ્ય શું, એમાં ફરક છે. રામ રાજ સિંહાસન પર બેસીને કરાય, રામ રાજ્ય પ્રજાની વચમાં જઈને રહું ત્યારે થાય, જે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. હું આ પોલિટિકલ પર્સન છું, પાછો કહી દઉં, કારણ કે મારે વારંવાર આ ડિસ્ક્લેમર આપવા જ પડતા હોય છે, કારણ કે મેં ઘણી કંટ્રોવર્સીઓ મારી સમક્ષ મેં કરી છે. બધાને જવાબ હોય, એ લોકો સંતુષ્ટ બી થાય છે, થાય ના થાય, કારણ કે હું એક જ વસ્તુ વિચારું છું, મારા માટે લોકો શું વિચારે છે એ મહત્વનું નથી, હું મારા માટે શું વિચારું એ મારા માટે મહત્વનું છે. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. એટલે એ કહે છે કે રામે કહ્યું કે જે કાર્ય કુશન આસન પર બેસીને સંપન્ન કરી શકાય એ સિંહાસન પર બેસીને સંપન્ન ના કરી શકાય. માં, રામના આ કથનમાં એક સંન્યાસીના ભાવને અનુભવીએ કૈકેયીએ અત્યંત સતર્કતાથી કહ્યું કે કુશ આસન પર બેસવાની ઉંમરમાં સિંહાસન પર બેસવું અને સિંહાસન બેસવાની ઉંમરમાં કુશ આસન પર બેસવું એ બે કલ્યાણકારી નથી હોતા પુત્ર. કારણ કે એને પેલી મંત્રા કહી ગઈ હતી ને, એક થોડું યાદ રહ્યું હતું. આજુ અહીંયા સરસ્વતી માતાની હવે કૃપા થાય છે, ખોટી કૃપા થાય પણ થાય છે, કારણ કે નિયત કરેલું. રામે ગંભીરતાથી કહ્યું, માં, વર્ણાશ્રમને અનુરૂપ જીવન જીવવું આપણા વ્યક્તિગત ઉત્કર્ષ માટે કલ્યાણકારી હોય છે, কিন্তু એ સામાજિક ઉત્કર્ષનો હેતુ નથી થઈ શકતું. આનંદપૂર્વક કરેલો શ્રમ જ આશ્રમ કહેવાય છે. આશ્રમ શબ્દનો અર્થ સમજો. આ એટલે આનંદ, આનંદપૂર્વક કરેલો શ્રમ જ આશ્રમ કહેવાય છે. આનંદથી કરેલો નહીં, આનંદ માટે કરેલો નહીં, રાધર આનંદ માટે કરેલો શ્રમ એ આશ્રમ નથી, આનંદપૂર્વક કરેલું શ્રમ એ આશ્રમ છે. જેમાં આનંદ માટે નહીં પણ આનંદથી થવાવાળા કર્મ સમાહિત થાય છે. આ આનંદની ઉપલબ્ધિ નહીં પણ આપણી કર્મના શક્તિનું અવિભાજ્ય અંગ હોય છે. આનંદ તો પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ ભ્રમથી વશીભૂત થઈ આપણે આનંદની પ્રાપ્તિને માટે પરિશ્રમ કરીને અંતમાં શક્તિહીન થઈ જઈએ છીએ એમ અને કહીએ છીએ કે જીવનમાં આનંદ જ નથી. શક્તિહીન થવાની રામ એટલા માટે કરે છે કે યુવા અવસ્થામાં જ મારે વનમાં જવું છે, કે યુવાન અવસ્થામાં જ મારી પાસે શારીરિક શક્તિ છે, અને એ શારીરિક બળ મારી મનની અંદર બી મારી માનસિક શક્તિ પણ વધારે છે. આ જ ઉંમરમાં મારે જો કોઈને અસુરોને મારવા હોય કે જે વંચિત છે સમાજથી, એનો ઉદ્ધાર કરવો હોય તો મારી પાસે પૂર્ણ બળ છે, બેવ શારીરિક અને માનસિક. એ રામ એટલા માટે છે. અને બોલવામાં કૈકેયીએ રામને કહી દીધું કે રાવણ પાસે બી આ છે. એટલે રામ અને રાવણની સરખામણી આ એ કહીને પછી તમને એ પૂરું કરીએ આપણે. તો રામ એની સરખામણી રાવણ સાથે કરવાથી એક વાત સ્પષ્ટ કરે છે કે રાવણની સાધનાનો હેતુ ત્રિલોક પર શાસન કરવાનો હતો, તો રામનું લક્ષ્ય ત્રિતાપોનો સમન કરવાનું છે. દૈહિક, વૈચારિક અને ભૌતિક, આ ત્રિતાપ કહેવાય, 3 તાપ. રાવણ અને રામમાં અંતર છે માં. એ કુશ આસનથી સિંહાસન તરફ વધવા માંગતો હતો અને હું સિંહાસન તરફથી કુશ આસન તરફ જવા માંગતો. રાવણની સાધનાનું લક્ષ્ય સત્તા હતું અને મારી સાધનાનું લક્ષ્ય સમાજ છે. રાવણ પ્રાપ્તિના ભાવથી ભરેલો હતો અને હું પરિષ્કારની પ્રેરણાથી પ્રેરિત છું. રાવણને એના જ્ઞાન, એની શક્તિનો અહંકાર છે, ત્યારે તારો રામ એની શક્તિ અને અહંકારનું જ્ઞાન છે, એટલા માટે એ અહંકારી નથી. રાવણ એની સાધના થકી શક્તિ પ્રાપ્ત કરવા માંગતો હતો, તો હું મારી શક્તિને સાધનામાં લગાવવા માંગુ છું. આ ડિફરન્સ છે. અને છેલ્લા
કઈ એને કીધું કે તું આ બધું સિંહાસન પર બેસીને બી કરી શકે છે. તો રામે એને એક પરિપ્રશ્ન કર્યો, સોંસવો ઉતરી ગયો કઈને. એ કે માં, મહારાજ દશરથ રઘુવંશના પરમ પ્રતાપી રાજાઓમાંના એક મોટા રાજા છે, તો શું એ આ કાર્ય સંપન્ન કરી શક્યા? કેમ એમની ઉપસ્થિતિમાં કોઈ સ્ત્રી તાડકા થઈ જાય છે? કેમ મારીચ અને સુબાહુ જેવા રાક્ષસોના આતંક વધે છે? કેમ કોઈ રાવણ પોતાના તાપથી ત્રણેય લોકમાં હાહાકાર મચાવે છે? કેમ ઋષિ મુનિઓની યજ્ઞભૂમિ યુદ્ધભૂમિમાં બદલાઈ જાય છે? કેમ એમને સ્વયંની રક્ષા માટે કોઈ રાજા પાસે હાથ ફેરવવા પડે છે? માત્ર રાજા અને રાજધાનીનું સશક્ત હોવું રાજ્યની સફળતા નથી. જો કેટલો સુંદર ઉત્તમ વિચાર છે રામાયણનો, જે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશ માટે કરી રહ્યા છે, અને 22મી એનો આવિષ્કાર થશે આપણા બધાને માટે. કોઈનું રાજ હોવું અને કોઈનું રાજ્ય હોવું એમાં ફરક છે. એમની ઉપસ્થિતિમાં બધું બરાબર હોવું એ એમની રાજ કરવાની કુશળતાનું પ્રમાણ જરૂર છે, પરંતુ એમની ગેરહાજરીમાં પણ એમની પ્રજા સબળ, સુરક્ષિત, સૃજનશીલ, સંપન્ન અને સકારાત્મક હોવી એ એમના રાજ્યની સફળતાનું પરિણામ છે. રાજમાં રાજાનું મહત્વ હોય છે, କିନ୍ତୁ રાજ્યમાં પ્રેમ મહત્વપૂર્ણ થઈ જાય છે. રાજની ધારણા નિર્ભરતાની પોષક છે, તો રાજ્યની અવધારણા આત્મનિર્ભરતાને પલ્લવિત કરે છે. રામ કે છે, જો કેટલા સુંદર વિચાર છે. રામ રાજ્ય એટલે શું, જેની આપણે કોશિશ કરી રહ્યા છીએ પાછું લાવવાનું 500 વર્ષ પછી. હું રામ રાજને નહીં, રામ રાજ્યની સ્થાપના કરવા માંગુ છું, જ્યાં વ્યક્તિ કરતાં વિચારનું અને વ્યવસ્થાનું અધિક મહત્વ હોય, જ્યાં પ્રજાના રક્ષણ અને પોષણનું કાર્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ વિચાર કરે. પ્રજા વ્યક્તિ પૂજક નહીં, વિચાર પૂજક હોય. પ્રજા હુતાત્માના ચરણોને નહીં, એમના આચરણોને ધારણ કરે. હું વ્યક્તિના નહીં, વ્યવસ્થાના મહત્વને વધારવા અને વિકસાવવા માંગુ છું માં. સ્વયંના ઉત્થાનને માટે વ્યક્તિએ નીતિ નિપુણ હોવું જરૂર છે, પણ સમાજના ઉત્કર્ષ માટે વ્યક્તિએ પ્રીતિ નિપુણ હોવું જરૂરી છે. પ્રેમ. સિંહાસને કરેલો આગ્રહ પણ આદેશ જ હોય છે, પરંતુ સમાજની સાથે ઊભા રહીને કરેલા આદેશ તો આહ્વાન તરીકે સંભળાય છે. પ્રજા એને એક્સેપ્ટ કરી લે છે. સિંહાસન બેઠેલો વ્યક્તિ વિવશ હોય છે પોતાની નીતિને પ્રીતિ કરવા માટે, પરંતુ સમાજની સાથે રહેલી વ્યક્તિ પોતાની પ્રીતિને નીતિ બનાવી શકે છે. વિશેષ વ્યક્તિઓએ પોતાની સંપૂર્ણ વિશેષતાઓની સાથે વંચિત વર્ગની સાથે રહેવું જોઈએ, જેથી આ વર્ગ પોતાને વિશેષ માની વિશેષતાને પ્રાપ્ત કરવા ઉદ્યમી થશે. ધીસ ઇઝ વોટ ધ ગોલ ઓફ નરેન્દ્રભાઈ મોદી ઇઝ. મેક ઇન ઇન્ડિયાનું પ્રબોધન શું છે કે દરેક માણસ ઉદ્યમી બને અને કામ કરે. આ રામ રાજ્યની વાત છે. અને છેલ્લા એ કહે છે, આ બધું સાંભળીને, માં રામનો અર્થ શું? કઈ અભિભૂત થઈ ગઈ હતી રામે જે એની સાથે આ સંવાદ કર્યો. મેં તો સંક્ષેપમાં કીધું, સમય નથી એટલે. તો કઈ ધ્રુતના અવાજે એને જવાબ આપે છે. રામનો અર્થ શું છે કે રોમે રોમમાં પ્રકાશિત થયેલી ચેતના એ રામ છે. કે છે તો શું, રામ એને છેલ્લો સવાલ કહે છે, તો શું હું પોતાના નામને ચરિતાર્થ કરી રહ્યો છું? મને અયોધ્યાના સિંહાસન પર બેસાડીને તમે અને પિતાશ્રી તો તમારા જીવનનું લક્ષ્ય પૂરી કરી લેશો, પણ રામ પોતાના જીવનના ધ્યેયને સંપન્ન નહીં કરી શકે. મને એટલે સિંહાસન નથી જોઈતું. અહીંયા હું અટકું છું, વિરમું છું. સવાલ પૂરો તો પૂછજો. થેન્ક યુ સો મચ. ઘણું સુરત સુંદર વ્યાખ્યાન, અને એમ થાય ક્યાં કલાક પટી ગયો ખબર ના પડી. હજુ ચાલુ રહી, પણ સમયના અભાવથી આપણે એને અંત તરફ લઈ જઈએ. કોઈ કંઈક આમાં પ્રશ્ન પૂછવો હોય ને કંઈક? યસ, બોલો. હલો સર, આપણે રામ નામે પથ્થર તરી જતા હોય તો આપણે રામ નામે શેર માર્કેટમાં કૂદીએ તો આપણે રામ નામ લઈને પોર્ટફોલિયો બનાવીએ કે ભાઈ પ્રભુ તમે જે કરો તે. તમને એવો પથ્થર મળવો જોઈએ રામનું નામ લખવા માટે. શેર બજારમાં ના મળે, પથ્થર પડે. તમને એક વાત કહું, સવાલ જવાબ માટે જરા થોડી રમૂજ કરી લો એટલે તમારું મન થોડું હળવું થાય. એક શિક્ષિકાએ વર્ગમાં એના વિદ્યાર્થીને પૂછ્યું કે કવિતા અને નિબંધમાં ફરક શું? એક વિદ્યાર્થીએ કીધું, પ્રેમિકા જે બોલે એ કવિતા અને પત્ની બોલે એ નિબંધ.
એટલે હું આવો જવાબ નહીં આપું એમ કહેવા માંગુ છું. મુરબ્બી તમે જે કઈ કઈનું વર્ણન કર્યું ને અત્યાર સુધી હું આટલી ઉંમરનો થયો ને મેં જે કઈ નું સાંભળેલું છે ને વાસ્ટ ડિફરન્સ. એટલે શાસ્ત્ર સાચું છે કે સાંભળેલી વાત સાચી છે? શાસ્ત્ર એટલે આપે જે શાસ્ત્રોક્ત વાત કરી, વાલ્મીકી રામાયણ આ આપે જે કરી એમાં જે કઈ નું વર્ણન છે. તમને કહું એનો શ્લોક ના ના મેં એટલે જ ના મારો ફોન મારી નો વાઈફ નો નો યોર આન્સર ઇઝ કમ્પ્લીટલી. આ તો ખાલી મારી માન્યતાનું આપની પાસે રજૂ કરું. ના ના એ તમારે નહીં, દરેક લોકોમાં કઈ એક આખું પાત્ર કૈંકર્ય માટેનું પાત્ર જે છે ને એ નિંદનીય છે. પણ વાલ્મીકી રામાયણનું આ સંશોધન કર્યા પછી આપે તો બહુ બુદ્ધિશાળી ને બહુ મોટું વર્ણન કર્યું એની માટે. ત્રણેય રાણીમાં કોઈનું નથી કર્યું, એકનું જ કર્યું. અને આ હકીકત છે. આ બધા સંવાદ મેં નથી લખ્યા, મેં વાંચ્યું તે લખ્યું. જે ચોપાઈઓમાં હતું એનું મેં એ કર્યું આખું. એટલે વાંચન બહુ જરૂરી છે. જે માન્યતા આવે છે બધું એમાંથી ઘણું. સાંભળેલું કોઈ દિવસ બિલીવ નહીં કરું. હું મારા બજારમાં બી કહું છું. હું બી તમને કહું ને કે આ શેર લેજો, પણ ઘરે જઈને હોમવર્ક કરવા લેવાય. નીકળ ભગીરથના નામેથી તરાય નહીં. આવો તમે વિશ્વાસ રાખો, પણ શ્રદ્ધા નહીં. જો શ્રદ્ધાનો ફરક એટલો છે સાહેબ. એક શાયર મને યાદ આવે છે કે શ્રદ્ધાની શરૂઆત કેવી રીતે થઈ. તો કે શ્રદ્ધાની શરૂઆત થઈ કહું તમને. મને છે ને જ્યારે બી યાદ આવે ને મારા હાથમાં જે કે ડાયરી બુક આવે ત્યારે લખવા બેસી જાય. એટલે મારે આ વાંધો નહીં, પણ તૈયાર છે. તમે જે મને સવાલ પૂછ્યો ને એવી રીતે મને ઘણા લોકો સવાલ પૂછે. ત્યારે એમને કહું કે મારે શું કરવું એવા સવાલ પૂછે સાંભળ્યા પછી. આધ્યાત્મ સ્પીકર ચાલુ નથી. ના એ કહું કે ચાલુ છે. સંભળાય સંભળાય છે? હા. મને भी એમ થયું કે મારો અવાજ કેમ બેસી ગયો. खुद के बारे में ना किसी पीर से पूछ ना कोई फकीर से पूछ, थोड़ी देर आंखें बंद कर कर अपने ज़मीर से पूछ. એ ज़मीर એટલે આપણો અસ્તિત્વ, આપણો આત્મા. અહીંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે. તો આવો જ એક પાગલ પ્રેમી હતો. એ હંમેશા કહેતો શું કે मैं रोज गुनाह करता हूँ, वो रोज बख्श देता है. मैं आदत से मजबूर हूँ, वो रहमत से मशहूर है. જો આ શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધામાં બીજું આપણે ત્યાં જેમ મીરાબાઈ થઈ ગઈ ને, મારી વાઈફ કહે છે કે એમના 1000 વાર સાંભળ્યું. તેવી રીતે સૂફી પંથમાં રાબિયા તરીકે એક મોટી અને એ બહુ મોટી સાધ્વી હતી. એને એક નાની છોકરીએ એકવાર પૂછ્યું કે રાબિયાજી તમે તમારા ખુદાની આટલી બધી બંદગી કરો છો, તમને આટલી બધી શ્રદ્ધા છે એની પર? કે હા. એને જે જવાબ આપ્યો ને એ બહુ સુંદર હતો कि जब भी जिक्र होता है खुदा की रहमतों का, रहमत એટલે કૃપા, जब भी जिक्र होता है खुदा की रहमतों का, मैंने खुद को खुश नसीब पाया, तमन्ना थी एक प्यारे से दोस्त की, खुदा खुद दोस्त बनकर चला आया. શ્રદ્ધા છે આપણી પાસે. શ્રદ્ધા એટલે જ મેં કીધું ને પેલા એક્સિડન્ટ થયો, ઇન્સ્યોરન્સ એજન્ટમાં જો આટલી બધી શ્રદ્ધા હોય તો આપણે જો આપણા કૃષ્ણમાં શ્રદ્ધા રાખીએ તમે કૃષ્ણ સાથે સંવાદ કરી શકો. હું કરું છું. મને રાતના 2:30 વાગે ઉઠવાની આદત છે, ઉઠી જવાય છે. તો શું કરું? આવડતો ના ઊભો થાઉં, ફ્રેશ થાઉં, બેસી જાઉં ચિંતા. અને અંધારું હું લાઈટ ના રહું. આ છે ને આ તમારો એકાંત છે. આ તમારો એકાંત એટલે ઇંગ્લિશમાં જેને સોલિટ્યુડ કહે. એ એકાંત એ ક્ષણ છે કે તમે તમારી સ્વની સાથે, તમારી જાત સાથે વાત કરી શકો છો. કરી શકીએ? કરી શકાય. હું ઘણી વાર બેઠો હું ત્યારે બબડતો જાય. અમારો બેડરૂમ જુદા છે કારણ કે હું ઉઠી જાઉં અને પછી એકદમ ઝબકારો હતો તો લાઈટ કરી લખવા બેસી જાઉં એટલે એને ડિસ્ટર્બ ના થાય. બીજા રૂમમાં જઈ શકાય ને? ના છે ને ના. કારણ કે જ્યાં તમે સ્થાન ગ્રહણ કર્યું ને તે ક્ષણે તમને જે વિચાર આવે તો જો ઉઠશો તો તમારી લિંક તૂટી જશે. હું મારા પેન ને કાગળ લઈને જ બેઠો. કાગળ પછી કોઈ બી હોય, જો હવે આ કાગળ આવા કાગળ તમે લખી નાખ્યું, તે ક્ષણ ચૂકવાની નહીં. મારો કહેવાનો મતલબ આ છે કે એક ક્ષણને માન આપતા શીખો તો તમારે જ્ઞાન પ્રાપ્ત થશે. અને જ્ઞાન પ્રાપ્ત થશે તો જ્ઞાન પચાવવાની ક્ષમતા હશે.
ધ્યાન પચાવી શકશો તો તમારી વર્તણૂક બદલાશે. સ્થિતપ્રજ્ઞના લક્ષણ માટે કૃષ્ણની અર્જુન જે આ સવાલ કરે છે, સ્થિતપ્રજ્ઞ છે કા ભાષા કિમ પ્રભા છે, એટલે કે જે કેમ બોલે છે, ઉઠે છે, ફરે છે. પણ એનો શબ્દનો અર્થ શું છે? એ કે કેમ બોલે છે એટલે એની વર્તણૂક શું છે? એ કેમ ફરે છે, હરે છે, ઉઠે છે, બેસે, એની વર્તણૂક શું છે? બોલે છે તે એની વિચાર પ્રદર્શિત. સ્થિતપ્રજ્ઞના લક્ષણની માટે શબ્દો આ છે, પણ ગુઢાર્થ છે. તો તમે જો એવી રીતે કરો ને, આપણા દરેકની અંદર આ ક્ષમતા આપી છે, ભગવાને ભરપૂર આપી છે, ભરપૂર માત્રામાં આપી છે. બસ કોશિશ કરવાની જરૂર છે. અને એક ઉઠીને તને વાંચન કરો છો કે સીધું તને વાંચન બી, વાંચન મંથન કરીને સીધું ડાયરેક્ટ ના વાંચન બી કરું. ઘણી વાર શું થાય, એ વખતની આપણી મારી માનસિક પરિસ્થિતિ શું છે, હું પૂછો દઉં છું, મને કે રંજ નથી હોતો, ઉઠી જાઉં છું એટલે સાલો ઊંઘ નથી આવતી, કેમ આમ થયું મારી સાથે, મને કોઈ દિવસ આવો વિચાર નથી આવતો. તો હું વિચારમાં ચડી ગયો તો ખાલી બેસી રહું, અને પછી જપકારો થાય તો લખવાનું, નહીં તો ભગવદ્ ગીતા ખોલીને વાંચવાનું. જે મારી સામે ગ્રંથ પડ્યો એ વાંચું. મારા ટેબલની ઉપર રામચરિત માનસ બી છે, ભગવદ્ ગીતા બી છે. ભગવદ્ ગીતાની એક સારામાં સારી જો ટીકા વાંચવી હોય તો ગીતા પ્રેસ ગોરખપુરની છે, સાધક સંજીવની, જે રામસુખદાસ મહારાજજીએ લખી છે, જે એમના સ્થાપક હતા, જેનો કોઈ ફોટો નથી, કોઈ ઇતિહાસ નથી. બધી ભાષામાં એ તો હિન્દીમાં છે. અરે તમને તમને એડ્રેસ આપી દે ચોપડીમાં, એ પુસ્તક હું તમને બોલાવીશ. મળે ગીતા પ્રેસમાં જશો તો કે સાધક સંજીવની ગુજરાતી ટીકા આપી દેશે. એ રામસુખદાસ મહારાજજીના શબ્દો તમારે સમજવા જેવા છે કે જબ ચાહ છૂટી તો ચિંતા મટી, અબ મનવા બેપરવા. મનમાં બેપરવાનો અર્થ સમજો. ચાહ છૂટી એટલે હવે મારા જીવનમાં કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી, કોઈ વાસના નથી, કોઈ વિષય નથી. તો કેમ? હવે મારી ચિંતા જ છૂટી ગઈ. તો મન જો નિશ્ચિંત થઈ ગયું તો મન બેપરવા. બેપરવા એટલે હું સતત આનંદિત રહું છું, મને મન કે કોઈ વિચાર જ નથી આવતા. તો કબીરે આની સામે બી બહુ સારું કીધું કે જિસકો કછુ ના ચાહીએ વો શાહન કે શાહ, કે જેને કંઈ જોઈતું નથી એ શહેનશાહનો શહેનશાહ છે. જો આ બે છે, એક રામસુખદાસજી મહારાજ કબીર, પણ બંનેની વિચારધારા એક છે. એટલે કહું છું કે જ્યારે તમે વાંચન કરશો, મને તો આ ઈશ્વર દત્ત કૃપા પહેલે જન્મથી છે. આઈ એમ વોરેશિયસ રીડર. હું જ્યારે ફર્સ્ટ યરમાં આવ્યો તો મારા કોલેજમાં અમારી બેસ્ટ લાઇબ્રેરી હતી મુંબઈ યુનિવર્સિટીમાં, અને નવી કોલેજ હતી. એ આખી લાઇબ્રેરી મેં એક વર્ષમાં કુંદી વાળી. હું એકલો જ બેઠેલો લાઇબ્રેરીમાં. પ્રિન્સિપલ બી આવીને કે યુ ડોન્ટ વોન્ટ ટુ ગો હોમ? મીઠું સર આઈ એમ જસ્ટ રીડિંગ. મને કહે યુ ટેક ધીસ બુક એટ હોમ. મીઠું નો સર આઈ વોન્ટ ટુ કમ્પ્લીટ ઇટ હિયર, યુ આર ડિસ્ટર્બિંગ મી. હું એને કહી દીધું નહીં. મેં પ્રિન્સિપાલને કીધું યુ આર ડિસ્ટર્બિંગ સર. નામ પરિવાર બોલો તો આપણે કેવું કીધું? રામસુખદાસજી મહારાજની ટીકા. રામસુખદાસ સાધક સંજીવની કહે છે ને ગુજરાતી, એમના 1250 પાનાની છે, 300 રૂપિયામાં આપ્યું. ના એટલે આટલું સસ્તું સાહિત્ય કઈ નહીં મળે. કિંમતમાં સસ્તું એનું કારણ છે એનું મૂલ્ય ના થાય કોઈ દિવસ. અમૂલ્ય છે, એનું કોઈ દિવસ મૂલ્ય ના થાય, કિંમત બી ના થાય. એક સવાલ છે, રામેશ્વર મહાદેવની સ્થાપના રામ ભગવાને કરી. એ ટાઈમે સ્થાપના કરેલી ભગવાનને પણ બ્રાહ્મણની જરૂર હતી, એના વગર સ્થાપના નહીં કહું તમને. ને એમને સીતા માતા પણ જોઈએ. એમને રાવણને બોલાવેલા હનુમાનને મોકલીને, હનુમાનને નહીં, એટલે હનુમાન જાંબવંતને. રાવણ જાંબવંતજી હા, એ રાવણના દાદાના કાકા થાય. અચ્છા, આ રિલેશન છે. એટલે રાવણ આવેલા એ જોવું છે એટલે જ કે આમાં આજે સમય નથી એટલે હું બોલ્યો ને કે શત્રુ બી હોય ને તો રાવણના જેવો હોય. રાવણને જાંબુવંત ગયા કારણ કે રામે કન્ડિશન મૂકી કે એ મારે શિવજીની પૂજા કરવો છે, તો એ જે ગૌર આવે તો એ શિવાઈટ બી હોવો જોઈએ, અને હું વૈષ્ણવ છું તો એ વૈષ્ણવ બી હોવો જોઈએ. જાંબુવંતે કીધું સાહેબ અહીંયા કાં તમને આવું કોઈ મળવાનું? તો કેમ સામે છે ને લંકામાં, ત્યાં જાઓ, એની પાસે જેની પર આપણે વિજય મળવાનો તે રાવણ. હા જાઓ. મને કે એ કેમ આવે? એ તો આપણો શત્રુ છે. તમે જાઓ તો ખરા. રામ તો ભગવાન હતા ને, ગયા. પણ જો રાવણને માટે તમારા મનમાં સન્માન ઉત્પન્ન થશે. રાવણને ખબર પડી કારણ કે એ બી ત્રિકાળ જ્ઞાની હતો. એ જાંબવંત કાકા આવે છે તો એને બધાના પોતાના જે સૈનિકો તેને કહી રાખ્યું હતું ભાવપૂર્વક સન્માનપૂર્વક મારી પાસે લઈ આવે. અને આવે
તો રાવણ એમને સાષ્ટાંગ દંડવત કરીને કહે છે, કાકા આવો, બોલો શું હુકમ છે? તો કે અમારા અહીંયા 2 સંન્યાસી આવ્યા છે, એમને ત્યાં શિવજીની પૂજા કરવી છે અને એને તમારા જેવા એક ગોરની એ છે, તો શું છે? એમ કે આ કન્ડિશન છે. તો કે ચાલો હું આવીશ. રાવણે ના નહીં પાડી. તો કીધું કે પછી જાંબુવંત કાકા એને પૂછ્યું, સાહેબ અમે તો આવી રીતે અહીંયા આવે છે, અમારી પાસે સાધન સામગ્રી તો કશી છે નહીં પૂજાની. તો કે તમે જ્યારે પુરોહિતને કહો છો ને, તમે પછી તમે આ ચિંતા છોડી દે, પુરોહિતની જવાબદારી છે કે બધી જ સામગ્રી લઈને આવે. તો પછી પુરોહિતે કીધું રાવણે કે મારી એક કન્ડિશન છે કે આ પૂજા કરવી હોય તો સહપત્ની સાથે બેસવું જોઈએ. પત્ની છે? તો કે નહીં. તો કે કોણ છે આ? તો કે અયોધ્યાના 2 કુમાર છે, રામ અને લક્ષ્મણ, 2 ભાઈઓ છે. રાવણને તો ખબર હતી, પણ છતાં જાંબુવંત કાકાને પૂછતો હતો એ. તો એણે પૂછ્યું, તો જાંબુવંત કાકાએ કીધું કે આ 2 છે. તો કે એ જ છે ને કે જે લંકા વિજય કરવા આવ્યા છે? તો કે હા. તો કે સારું, હું આવું છું. જો આ જાણ્યા પછી બી રાવણે હા પડી અને એને કીધું, સાહેબ પત્ની? તો કે પત્ની તો તમારી પાસે છે. તો કે એનો કે એને બી બંદોબસ્ત હું કરીશ. એને પોતાના છોકરાને સીતાજી પાસે મોકલીને કીધું કે કાલે સવારે તમારા પતિની આ જે પૂજા કરવાની, તમારે એની સાથે બેસવાનું છે. મારો છોકરો રથ લઈને આવશે, તમે આવજો, તૈયાર થઈને રથમાં બેસજો. ત્યાં આવવાનું, પૂજા કરી અને પાછી કન્ડિશન છે પાછું રથમાં બેસીને અહીંયા આવી જવાનું. સીતાજી ગયા અને જુઓ, રાવણે પૂજા સંપન્ન કરાવી. ત્યારે પુરોહિતને કીધું, એને કીધું રામ અને લક્ષ્મણને, મેં તમારી હવે પૂજા કરાવી, બોલો તમારે શું જોઈએ છે? માંગો તો હું કહું ભગવાનને. તો કે તમે લંકા વિજય કરવા આવ્યા છો ને? કે હા. તો કે તથાસ્તુ. આ રાવણ છે. રાવણે કીધું તથાસ્તુ. સાહેબ એટલે કોઈ શત્રુ બી હોય ને તો રાવણ જેવો રામની જે વાત વસ્તુની બધી વાત. આમાં હનુમાનનું પાત્ર તમારું ક્યાંય કોઈ સમય નથી. હું તમને કહું એક નાની અવસ્થી વાત કરું. ત્યારે હનુમાન ભક્તિ રામ પ્રત્યેની જે હનુમાનનો એક એવો પ્રસંગ કહીશ તમને કે હનુમાનજીને રામે સુગ્રીવને છોડાવ્યા પછી એને પેલું એનું રાજ્ય આપ્યા પછી એને કીધું કે હનુમાનજી હવે તું જા, લંકા જા અને જોઈ આવ સીતા માતા કેમ છે. એટલે આ મારી અંગૂઠી લેતો જા તો જ તને, કારણ કે હનુમાનજી તો સીતાને મળ્યા નહોતા, એ ગયા અશોક વાટિકામાં ગયા અને જોઈને મીઠી ઉપરથી ફેંકી, ઝાડ પર બેઠેલા, અને એને જોયું કે આ તો મારા રામ છે. હનુમાનજી પ્રત્યક્ષ થયા. સીતાએ તો જોયા નથી. પુત્ર તું કોણ છે? એને એક લીટીમાં જવાબ આપ્યો, રામ દૂતમય માત જાનકી. આટલો જ જવાબ, રામ દૂતમય માત જાનકી. અને બીજા કોઈની સોય કે સત્ય શપથ કરુણા નિધાન, કે મારા કરુણા નિધાનની સત્ય શપથ કહીને કહું છું, તું તમારા રામનો દૂત છે, એનો સેવક છે. હવે તમે વિચાર કરો, હનુમાનજી જેવો શક્તિશાળી પુરુષ, મહાપુરુષ કોઈ હતો જ નહીં તે વખતે. અને એની પાસે તો એટલી બધી ડિગ્રીઓ હતી, જે મેં હનુમાનનો મંત્ર બોલ્યો, મનોજવમ, કે મનની ગતિએ ચાલવા વાળો, મારુત તુલ્ય વેગમ, પવનની ગતિએ પણ ચાલવા વાળો, જીતેન્દ્રિયમ, બધી ઇન્દ્રિયોની ઉપર જીત મેળવેલો, બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિમંતોમાં ઉત્તમમાં ઉત્તમ બુદ્ધિમંત માણસ. અને વાતાત્મજમ વાનરુવિથમ, કેમ કે વાનર સમૂહનો મુખ્ય. અને પછી છેલ્લે શું કહે છે? શ્રીરામ દૂતમ શરણ. એવો રામનો સેવક છું. એ કહી શક્યા હોત આ બધી ડિગ્રીઓ, અને એ બી કહી શક્યા હોત કે નાનપણમાં જ મેં તો છલાંગ મારીને સૂર્યને ફળ સમજીને ગળી ગયો હતો. હું શંકરનો માનસ પુત્ર છું, કારણ કે 11મો રુદ્ર એટલે હનુમાન. શંકરે રુદ્ર પેદા કર્યો. અમારા ગ્રેટ ગ્રાન્ડસન આવ્યો જેનું નામ રુદ્ર છે. એ ઊભો થઈ ગયો, નામ સાંભળ્યું. રુદ્ર કેમ છે બેટા? છે ને તે હજુ આ હનુમાન છે. હનુમાનને અને પછી ને ફળ પદાર્થ ખાધી, ત્યાં ઝાડો તોડી નાખ્યા અને પેલા સૈનિકો આવ્યા એને બી માર્યા, જાણી જોઈને કરતો. એને ખબર હતી કે રાવણ એના છોકરાને મને મોકલશે, એ સામે પછી કંઈ બંધિત થઈ ગયા. રાવણના મહેલમાં લઈ ગયા. લઈ ગયા અને રાવણને સમજાવ્યું, સમજ, તારા જેવો જ્ઞાની પુરુષ, શક્તિશાળી પુરુષ તો શું કરી રહ્યો છે? રાવણ ના માન્યો. તો કીધું આને કેમ? કે હનુમાનજી પોતાનું કદ વધારે કર્યા. તો કીધું રાવણને એટલી ખબર હતી કે વાનરને એની પૂંછ વાલી હોય, તો કે આની પૂંછને જલાવો તમે.
તો હનુમાને જે વાત કરી હતી એ રાવણે સાંભળી હતી, વિભીષણને ખબર હતી. તો હનુમાનજીએ શું કર્યું પછી, એ તો પૂછ, અને તો એને તો અગ્નિદેવનું એ હતો, આશીર્વાદ હતો કે તને કોઈ અગ્નિ નહીં બાળી શકે. ઇન્દ્રએ બી એને વરદાન આપેલું, તને કોઈ પાણી ડૂબાડી નહીં શકે હનુમાનજીને. તે તો ગયો લંકા બાળી નાખી. ત્યારે આની પરથી આપણે શું લેવાનું? રાવણે એ સમજવું જોઈતું હતું કે કોઈની નમ્રતા એનું નમાલાપણું નથી એવી ગેરસમજ ના કરી લેવી. આ હનુમાન એને કોઈની સજ્જનતા એની નબળાઈ નથી. ના, તમે સમજો, એટલે હિન્દીમાં કહેવત છે, सूखे से कभी लड़ना नहीं, ले सिंगल पसले और मोटे से कभी डरना नहीं. તમે શુક્લકડી માણસ હો ને કે આનું થપ્પડ મારીશ, તમને ખબર નથી એ શુક્લડી માણસનું મનોબળ કેટલું સોલિડ હોય છે. એટલે જ કહે છે કે નમ્રતા એ નમાલાપણું નથી. આ ગેરસમજ કોઈ દિવસ આપણામાંથી કોઈ ના. ચાલો, ધન્યવાદ. આજના આ કાર્યક્રમની અંદર એમણે જે પ્રવચન આપ્યું છે ભગીરથભાઈએ, હું એમ માનું છું કે આ એક સપ્તાહ જો કરીએ તો એનો આ પહેલો દિવસ ગણી શકે. તો ભવિષ્યની અંદર પાછા આમંત્રણ આપવા માટે ભાવિ પ્રમુખજીને મેં પહેલા જ કીધું કે ટાઈમ કા પસાર થઈ ગયો ખબર ના પડી. એમને રામનીતિ પર કીધું, પણ એમણે ગીતાનું અધ્યયન પણ ઘણું સારું કર્યું છે. એટલે આવતા વર્ષે અમે અત્યારથી એમને બુક કરી દઈએ કે તમે આવતા વર્ષે અત્યારથી એમને બુક કરી દો. તમે એક સવાલ પૂછી શકો બોલો. કે રામ અયોધ્યા પહોંચ્યા, રાજા થયા, ત્યાર પછીથી એમણે સીતા માતાનો ત્યાગ કર્યો, તો તેના માટે થોડુંક જ્ઞાન આપશો? મારો બી આ એટલે સવાલ હતો. એ એમની પાછળ સમજ શું એમનું explanation? તમે હમણાં કહું કે હું મારા વિશે શું વિચારું છું એવું હું જાણું. તો રામે ત્યારે લોકોનું કેમ સાંભળ્યું, એની પાછળ શું ફિલોસોફી? એની પાછળ ફિલોસોફી એ જ હતી. એમની રામ પાછળ નીતિની જ્યારે આપણે વાત કરી છે, રામ નીતિમાં માને છે, એ લોકમતમાં નથી માનતા. કે લોકમતને સાંભળીને હું મારી નીતિ બદલી નાખીશ એ રામનું. પણ રાજા હતા, સમાજની અંદર એમનું એક એ હતું, અને સમાજમાં કોઈ બી શંકા કુશંકા હોય તો રાજાએ એનું નિવારણ કરવું એ રામનો રાજધર્મ હતો. અને એટલે જ ના, આજના જમાનામાં કોઈ મને ધોબી કહેશે તો હું મારી પત્નીને કાઢી નહીં મૂકું, એ નિશ્ચિત છે. પણ એક ધોબીના કહેવાથી આપણે લીધું, એની અંદર એનો સંદર્ભ સમજવા જેવો છે. અયોધ્યાના તે વખતના દેશકાળ વખતે એ સંદર્ભ શું હતો જે આજના નથી લાગુ પડતો. એ વખતે સમાજ એટલું, અયોધ્યામાં તો નાનું નગર હતું, એનું રાજ્ય મોટું હતું, એની મુખ્ય વસ્તી રાજ્યોમાં હતી, અયોધ્યામાં હતી. પણ આ અયોધ્યાના લોકોએ જે આ શંકા ઉઠાવી તો રામે કીધું ચાલ છેલ્લું તારું એ બી કરી દઉં. કારણ કે એની અગ્નિ પરીક્ષા બી લેવાય ત્યાંથી આવ્યા પછી. પણ લોકો એ બી નથી, લોકોએ કદાચ જાણતા હશે આ વાત કે રાવણે જાણે સીતાજીનું હરણ કર્યું તે એમની છાયા હતી. ઓરિજિનલ સીતા નહોતો, એ તો અગ્નિમાં હતા, સેફ ડિપોઝિટ વોલ્ટ. રામ જે રામેશ્વર આવ્યા તે તો આનંદિત આવેલા નહીં ને, ત્યાં હતા એમની પાસે હતા. એમ એ પણ એવું છે. એ હશે, પણ આપણે અગ્નિ દેવતાની પાસે હતા, સેફ હતા. પણ એક ધોબીના કહેવાથી ને એ સમાજના કહેવાથી એ કે છે તમારું આ છેલ્લું છે ને, ચાલો આ શંકા બી દૂર કરીએ. એટલે જ સીતાજી પાછા આવ્યા. તો સીતાજી તો ધરતી ની પુત્રી હતી, એમાંથી જન્મેલા, બરાબર છે. તો એને આ સંદર્ભમાં એટલું જ કહેવાનું એ થાય કે સીતાજી જેવી વ્યક્તિને રામ પોતે એટલે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહેશે તું જા નહીં. એ ઉદાહરણ કરવા માટે કે રાજ્યની અંદર આવા લોકો જે છે જે ખોટી શંકા કુશંકાઓ કરે છે હવે પછી નહીં કરે. એ જ્યારે પૃથ્વી માતાની અંદર પેટાળવા ગયા ત્યારે પેલા લોકોએ જે શંકા કુશંકા કરી હતી એ લોકો મરવા પડ્યા. એ લોકોને ભાન થયું કે અમે આ શું કર્યું. આના જેવી પરમ પવિત્રતા વાળી કોઈ વ્યક્તિ હતી જ નહીં બીજી એ જમાનામાં. પણ રામે આ કર્યું, રામને કરવું પડ્યું. કેમ કે આ લોકો નહીં તો સમજશે નહીં. આની અંદરથી એ પોતાના જ્ઞાતિમાં, પોતાના સમાજમાં, પોતાના વર્તુળમાં એ કરશે.
અગ્નિ પરીક્ષા અગ્નિ પરીક્ષા તો થઈ જ ગઈ હતી સાહેબ. सर एक क्वेश्चन લાસ્ટ ક્વેશ્ચન. सर जैसे आपने हिंदी में मैं बोलूँ, हाँ जी, हरकत नहीं. जैसे आपने चालू किया था अपना बातचीत करना आपने, तो आपने बोला कि कुटुंब में रहे हैं अपन, पहले परंपरा थी, धीरे धीरे कम हो गया. तो सर कुटुंब में जब रहते हैं तो वो भी इतना आसान नहीं है आज के समय में. जैसे 2 भाई रहते हैं, उनकी वाइफ है, माँ बाप के साथ में, तो सबको एक महत्वाकांक्षा रहती है अपनी. और पहले लेडीजें काम नहीं करती थी, वो भी आजकल काम करने लग गई. तो उसके साथ में वो एकदम प्रेम से आनंद से रहना इतना आसान नहीं है आज के समय में. तो आ केवी रीते आपने પછી मेंटेन કરી? आपके कुटुंब में कोई रात को सीरियल्स देखते हैं सीरियल्स टीवी पे? टीवी पे आजकल जो सीरियल्स आ रहे हैं इसके अंदर यही है. एक घर में 3 पत्नियां हैं, वो तीनों आपस के अंदर मंत्रा है. उसका कुटुंब का जो बेटा है उसका ब्याह हो गया है, लेकिन वो कोई दूसरे के साथ अफेयर करके है, और वो लड़की भी कोई तीसरे के साथ है. अगर यही सिखाया जाता है समाज में और यही देखते हैं हम टीवी पे, तो ये हमारे संस्कार के ऊपर सबसे बड़ी लड़ाई है, चढ़ाई है. हमें ये नहीं करना है. ये अपने संस्कृति को ख़त्म करने के लिए ये जो जितना टीवी है ना. दूसरी एक बात कि आप टीवी ना भी देखते हो, आपकी महत्वाकांक्षा का मतलब क्या? मेरी महत्वाकांक्षा का मतलब फक्त मेरी व्यक्तिगत है. जब महत्वाकांक्षा व्यक्तिगत होती है तो ये खड़ा होता है प्रश्न. मैं देखो जॉइंट कुटुंब में क्या था. हमारे जॉइंट कुटुंब की बात करूं, मेरे पिताजी वो लोग 6 भाई थे और 1 ही बहन थी. 6 भाई भी एक ही मेरे चाचा थे, वो उस जमाने के ग्रेजुएट थे 40s के. बाकी सब अंगूठा छाप इंक्लूडिंग माय फादर. लेकिन 6 भाइयों को हमारे दादाजी ने, जिनको मैंने नहीं देखा है, एक साथ रखा. जिनके पास क्षमता थी उसको बोला तू मेरे साथ बैठ और धंधा कर, काम कर. और जिनके पास नहीं थी उनके पास जो प्यून काम करता है ना वो काम करवाए. लेकिन उन्होंने कभी इसका दुख नहीं समझा. ये नहीं किया कि हमारे साथ ऐसा व्यवहार पिताजी क्यों करते. हंसी खुशी से किया. क्यों? क्योंकि उसको भी देखो, ब्लैक शिप आर एवरीवेयर, इवन इन द फैमिली. बट एज ए पेट्रियार्क ऑफ माई फैमिली आई विल टेल देम व्हाट टू डू एंड व्हाट नॉट टू डू. हमारे आज के 2 भाई के अंदर यही बैठना है. ठीक है, शादी हो गई दोनों भाइयों की, किचन से मारामारी शुरू होती है. मैं इसलिए पत्नी शब्द नहीं बोलता हूँ. तो ये क्यों होती है? महत्वाकांक्षा जो आपने बताया, महत्वाकांक्षा को भी आप प्योरीफाई करिए. जब महत्वाकांक्षा प्योरीफाई होएगी ना तो ये विवाद होएगा ही नहीं. ये मैं बोलता हूँ गारंटी के साथ. मोदी की गारंटी नहीं है, भगीरथ की गारंटी. ત્યાં આગળને બલિદાનની ભાવના હોય તો આવું ના થાય. અમે આજે બી 3 ભાઈઓ સાથે રહીએ છીએ. અમે પણ સાથે રહીએ છીએ, પણ છતાં હવે જોવા મળે આપણે. હવે થેન્ક યુ. ઘણું સુંદર આજનો સેશન ગયું. હવે સેશનના અંતમાં આપણા ટ્રેઝરર શ્રી કિરણભાઈ ઠુમ્મર આભાર વિધિ કરશે. નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા ને કોઈ પીરિયડમાં કંઈ ટીળક કરી હોય એટલે ટીચર પનિશમેન્ટ આપે કે ચાલ અંગૂઠા પકડ, આ પીરિયડ પૂરો થાય ત્યાં સુધી. અંગૂઠા પકડીએ એટલે થોડીક વારમાં જ પીરિયડ પૂરો થવાનો બેલ વાગે, ઘંટ વાગે એટલે પેલો પ્યુન આપણને ભગવાન જેવો લાગે. જે પ્યુને બેલ માર્યો હોય ને એને આપણે ભગવાન જેવો માનીએ. એનાથી વિમુખ કે કોઈ આપણા મનગમતા શિક્ષક કોઈ મનગમતા વિષયનું મનગમતું પ્રકરણ ભણાવતા હોય અને આપણે એકદમ એમાં લીન થઈ ગયા હોઈએ અને એવા જ સમયે એ પ્યુન જે બેલ વગાડે એટલે પ્યુન આપણને થોડો રાક્ષસ જેવો લાગે. તો એવી આભાર વિધિ સ્વરૂપનો બેલ મારો આવ્યો છું. તો માફી પહેલાં તો કે રાક્ષસ નહીં માનતા, મને પણ સમયની પણ બંધન હતું, તો આભાર વિધિ તો કરવી જ પડશે. તો આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ રૂપિનભાઈ પચ્ચીગરે નીતિ પંચામૃતનું જે 5 દિવસથી એક સરસ મજાનું વક્તવ્યની શૃંખલા શરૂ કરી હતી. તે પંચામૃત આજે પંચ સ્વરૂપે પૂર્ણ થયું. રામનીતિનો આજે આ છેલ્લો અધ્યાય હતો. તો આ 5 દિવસ ઘણા લોકોએ આ પંચામૃત નીતિનો, પંચનીતિનો લાભ લીધો અને આજની
આ રામનીતિમાં આપણને રામનીતિ વિશે ઘણું આપણને સમજાવ્યું, ઘણું જ્ઞાન આપ્યું, જે આપણા જાણમાં પણ નહોતું. આખી રામાયણ સિરિયલ આપણે જોઈ નાખી 2-3 વખત, પણ ઘણા પ્રકરણો અને ઘણા અધ્યાયો એવા હતા જે આપણને સાંભળવામાં પણ નહોતા આવ્યા. એમના વિશે આજે જેમણે આપણને ખૂબ સરસ જ્ઞાન પીરસ્યું એવા મુંબઈ સ્ટોક એક્સચેન્જના પાસ્ટ પ્રેસિડેન્ટ CA શ્રી ભગીરથભાઈ મર્ચન્ટ, આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ બહુ ઘણા સમય પહેલાં તારીખ લેવાઈ ગઈ હતી છતાં પણ આપ અમેરિકા જઈને પાછા આ કાર્યક્રમ માટે અમને સમય ફાળવ્યો અને આપ અહીં પધાર્યા એ બદલ ચેમ્બર ઓફ કોમર્સ વતી અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે આપણા ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા કે આજે અમારું CTEX જે ચેમ્બરનો બહુ મોટો એક્સપો કહેવાય, એ એક્સપો ચાલુ હતો છતાં પણ વિજયભાઈ કે નહીં આજે તો આપણે જવું જ છે આમાં, અને આજે આપ પણ અહીં પધાર્યા, આપનો પણ અમે આભાર માનીએ છીએ. સાથે આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રફુલભાઈ, અરવિંદભાઈ તથા આપ સૌ જ્ઞાન પીપાસુ વ્યક્તિઓ આપ સૌનો ચેમ્બર વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ, આપ સૌનો ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વિપિનભાઈને તો આભાર માનું જ છું કે તમે મને યાદ કર્યો, પણ કિરણભાઈનો ખાસ મને સ્ટેશન પર લેવા આવ્યા હતા. ગાડી 1 કલાક લેટ હતી તો બી ઊભા રહ્યા અને મને ત્યાંથી મને ને મારી પત્નીને ગાડીમાં બેસાડીને પહેલાં હોટલ પર ના મૂકવા આવ્યા, તમારા ગોપાલનો લોચો ખવડાવવા લઈ ગયા. અને મેં જિંદગીમાં પહેલી વાર લોચો ખાધો અને ગમ્યો. એટલે મને લાગ્યું કે સુરતીઓ જે જાણે છે, લોકો જેમ કઈકઈને માટે જે ગેરસમજ છે સુરતીઓ માટે બી છે કે તમે લોકો લોચા મારવામાં બી ઉસ્તાદ છે, એવું નથી, તમે લોચા ખાવામાં ઉસ્તાદ છે. પણ મારી જે એમને આગતા સ્વાગતા કરી, મને રોજ હોટલ પર લેવા મૂકવા આવે, આજે બી રાતે મૂકવાના છે, તે આ બહુ જૂજ વ્યક્તિઓ કરી શકે. ઘણા લોકો આમંત્રણ આપે છે પણ પછી એ લોકોને કહે છે મેં બોલાવ્યો એટલે આવ્યો ને. એ મેં, મારી, મારું, આ 3 શબ્દ આપણે શબ્દકોશમાંથી કાઢી નાખવાના છે. પણ મારે એ કરવું જોઈએ કે એને ભાઈ મારી ખાસ સરબરાહ કરી, એમને પણ સમય નહોતો પણ જેટલું હોય તેટલું કર્યું, એ બદલ બી એમનો આભાર. અને તમને ખાતરી આપું છું જ્યારે બોલાવશો ત્યારે આવીશ.